स्वामी नारायण 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 स्वामी जन्या कौशल देश वेश बटुनो लई तीर्थ माई फर्या रामानंद मळ्या धर्म चलयो यज्ञादि मोटा कर्या मोटा धाम रची रया गढ़पुरे बे देश गादी करी अंतरदान थया लीला हरिथणी संक्षेप मायुचरी शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नरनारायण देवाय नमो नमः। ओम श्री लक्ष्मी नारायण देवाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की। बधाए भक्तों ने जय श्री स्वामीनारायण। चालती पारायण में આપણે પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળાની અદ્ભુત મહારાજની લીલાઓની કથા એનો આપણે રસપાન કરીએ છીએ। સન્મુખમાં જે બેઠા છે એના જ પ્રતાપની આપણે અહીંથી વાતો સાંભળીએ છીએ। કેટલા દિવસ થયા છે? 3 દિવસ, 4 દિવસ થયા, ચોથો દિવસ છે ને આજે। કાલે લાસ્ટ ડે છે, પૂરો થઈ જશે કાલે યજ્ઞ આપણો। અડધા સંતો જતા રહે, અડધા પરમદી જતા રહેશે। હા, પણ આ કથાઓ છે એ ચિરંજીવી બની જશે। ભગવાનની કથા છે એ જીવનો ખોરાક છે। કાલે જ્યાંથી કથા આપણે છોડી હતી ત્યાંથી આપણે આગળ ચાલશું। ગઈકાલે આપણે મહારાજને ક્યાં ઊભા રાખ્યા હતા એ તમને યાદ હશે।
ન હોય યાદ તો કરાવી દઉં. ગઈકાલે કથા વડતાલમાં ઊભી રહી હતી. વડતાલમાં મહારાજ પહોંચ્યા ત્યાં નારણજી ગોસાઈ બહુ પ્રસિદ્ધ હરિભક્ત, એની મેળીની ગોખમાં મહારાજ બેસી અને સભા કરેલી છે. અને ત્યાં કને મહારાજે સંતોની વચ્ચે એક સંવાદ રચાયો છે કે ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે, એવા બે સંતો વચ્ચે સરસ મજાની ડિબેટ કરાવી. પછી એમાં ઘણો બધો હાસ્ય અને વિનોદ થયો છે. અને મહારાજ ત્યાંથી પછી હવે આજે ઉમરેઠી આવશે. આજે ઉમરેઠની કથા ખાસ કરીને વિશેષ આવશે. સ્વામિનારાયણ હરે. હાસ્ય રસના સંવાદ સાથ ઉમરેઠ પધાર્યા છે નાથ. રૂપરામ ઠાકર ને ઘર કર્યો તારો ત્યાં હરિવર. ઉમરેઠમાં મહારાજ પધાર્યા છો અને રૂપરામ ઠાકર હતા ભક્ત, એમને ઘરે મહારાજ ઉતારો કર્યો છે. એક રૂપરામ, બીજા નરભેરામ છે, બંને બ્રાહ્મણ છે. ઘરે ઉતારો કરાવી અને બે બ્રાહ્મણને મહારાજનો ભાવ બહુ, એટલે ખર્ચો નહીં જોઈને નવા નવા ભોજન રસોઈયું કરીને જમાડતા મહારાજનો. રસ રોટલી પૂરણ પોળી જાજા ભાવથી ઘીમાં જબોડી. જમી રાજી થતા રંગ રેલ વાલો પીરસે રેલામ છેલ. ઉમરેઠમાં એ બે બ્રાહ્મણ ભક્તો, ઉનાળાના દિવસો ચાલતા હતા એટલે કેરી સરસ પાકેલી, રસ રોટલીની ધારાઓ થયો અને સરસ મજાની દેશી કેરીનો ગોળેલો રસ અને તાજી રોટલી ગરમા ગરમ ફૂલકમ ઘીમાં જબોળેલી એ મહારાજ સંતોને પંગતમાં પીરસતા, પોતે જમતા. અને ફ્રેશ રસ કેરીનો, તમારે જેમાં 12 મહિના ફ્રોઝનમાં પડ્યો હોય અને ઓગાળીને પીવો એ નહીં. કેરીનો ઓરિજિનલ ઝાડમાંથી પાક ઉતરેલી અને પકાવેલી કેરીઓનો રસ પાય સંતોને, પાર્ષદોને આનંદ થતો. પૂરણપુરીઓ બનાવે સરસ મજાની. પૂરણપુરી બહુ સારામાં સારી એક વાનગી છે. અહીંયા તમે બનાવતા હશો પૂરણપુરી. બાળકોને પૂરણપુરી બનાવીને જમાડો ને તો પીઝા ખાવા જાય ને પીઝા હટમાં. પણ ઘરે આઈટમો સારી બનાવો નહીં ભાઈ, શું કરે છોકરા જાય ને પીઝા ને પૂજા ખાવા. પૂરણપુરી કેટલી સરસ થાય આઈટમ, ખબર તમને? પૂજારી બનાવી કોઈ દી પૂરણપુરી તમે? ઠાકોરજીને જમાડજો કોક દી. નાનભાઈ ઘરે બને પૂરણપુરી? મીઠી હોય પણ ખાધી કે ડીઠી ખાલી? મીઠી હોય પણ ડીઠી હોય તો ખાલી કાંઈ ન થાય, મીઠી હોય કાંઈ નહીં થાય. ઉમરેઠમાં બ્રાહ્મણો બહુ પાછા ભણેલા બધા, ક્વોલિફાઈડ માણસો બધા, એટલે કંઈક ને કંઈક પૂછવા આવે, કંઈક ઊંડી ઊંડી તત્વજ્ઞાનની વાતો પૂછે. મહારાજ તો સહજમાં એટલો એને આન્સર ફર્સ્ટ ક્લાસ આપે, પંડિતો નવાઈ પામે છે. ઓહો, અમે તો ઘણાયને પૂછ્યું છે પણ આનો આન્સર આટલો નાઇસલી કોઈ આપતા નથી. એટલે એને ઉત્સાહ થાય પંડિતોને, હો અમને યોગ્ય જગ્યાએ યોગ્ય ઉત્તરો મળ્યા. સંતો પાસે કરાવતા ગાન ભેળા તાન તોડે ભગવાન. પછી સભા થાય થોડીક વાર પછી સંતોને કે ચાલો ઇન્સ્ટ્રુમેન્ટ બધા લઈ લો, તબલા પખાડ સિતાર એ બધું લે સંતો, પછી કીર્તનો ગાય. એવી સરસ મજાની કીર્તન ભક્તિ કરાવતા, મજા આવી જાય. અને ઈ પાછી ભાવથી ભક્તિ થતી હોય કીર્તન ભક્તિ, આખો ઉમરેઠ શહેર ડોલી ઉઠતું અને વાહ વાહના શબ્દો બોલી ઉઠતું ને જય જયકાર થતા સ્વામિનારાયણ ભગવાનને. એવી કીર્તન ભક્તિઓ થતી. બપોર ટાણે પંગત થાય ને રસ રોટલીની રેલમ છેલ થાય. 4 વાગ્યાનું ટાણું થાય તો ભક્તિની રેલમ છેલ થાય, જ્ઞાન ચર્ચાઓ થાય. એ કેવા આનંદના દિવસો હશે, મજો થઈ જતો. જોઈ કરનો લટકો જન મૂર્તિમાં ચોટી જાય મન. અને મહારાજી કીર્તન જ્યારે સંતો ગાતા ત્યારે કરના લટકા કરે મહારાજ, વાહ 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 આમ કરે ને. એ આમ જ્યાં લટકું કરતા મહારાજ, અને એ લટકું જ્યારે જોતા ત્યારે લટકું મહારાજના જે હાથનું હતું ને એ ભક્તોના મનમાં ચોટી જતું, એ નીકળતું નહીં. પછી શ્રીજીનું લટકું એવું હતું હો. એ લટકા મનને હરી લેતા હતા. તેને મેલે સમાધિમાં શ્યામ દેખે ગોલોક આદિક ધામ.
અને એ સભામાં જેમ જલસો જામ્યો અને કીર્તન ભક્તિની જય બોલાય તે મહારાજ વગાડે ચપટી. ચપટી વગાડે એટલે બધાને મૂકી દે સમાધિમાં. સમાધિમાં ક્યાં મૂકે છે? ગોલોકધામમાં મૂકે. વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મોલ બધા ધામ છે ને એ બધાની યાત્રા કરી આવે. અહીંયા બેઠા બેઠા ઉમરેઠમાં બેઠા લાડવા ખાય, પૂરણપૂરીઓ ખાય, રસ રોટલીની રસોઈ ખાય ને ગોલોકધામમાં વૈકુંઠમાં જઈને દર્શન કરવા જાય. ફ્રી ટિકિટ છે. આપણે અમદાવાદ જવાનું તો ટિકિટ લેવી પડે પ્લેનની. ગોલોક વૈકુંઠમાં જવું તો શું લેવું પડશે ખબર ને કેમ જવા છે. તો અહીંથી એમને બસ હે તપની તો કોઈ તપસ્યાની વાત નહીં કે નહીં ધારના પાણા એકટાણ ને પાંદડા ખાવા કે ધૂળ ખાવી કે હવામાં તપ કરવું કાંઈ નહીં. પૂરણપૂરી ને રસ રોટલી ખાઓ ને આજે ગોલોકમાં જાઓ. આ તો સ્વામિનારાયણ ઘરમાં છે ભાઈ, બાકી બીજા સંપ્રદાય હુંકી ગયા. આ તો ઠીક છે જૈન ને ઘરે જન્મ ન લીધો કે બટાટા ખાવા ન મળો. સ્વામિનારાયણ આવ્યા હતી ખાલી ડુંગળી લસણ ખાલી કટ ત્યાં, બાકી બધું તો મળ્યું. જૈન ને ઘરે જન્મ લીધો તો ખબર પડે બટાટા બંધ છે ત્યાં, સક્કરિયા ખાવા ન મળે ત્યાં, કાંઈ મૂરો ખાવા ન મળે, કાંઈ નથી, બધું બંધ, કંદમૂળ બધા બંધ. આ તો સ્વામિનારાયણ ઘરે લીલા લે છે, લાડવા ખાવ ને ધામમાં જાઓ. આવું તો સ્વામિનારાયણ ઘરે ભાઈ. અને છતાં જો રહી જાવ તો બાકી આપણા જેવા કોઈ નહીં પછી હો. આવી લીલા લેર દેહ છતે સુખિયા અને દેહ પડ્યા પછી તો માં સુખિયા. આ તો સ્વામિનારાયણ ઘરમાં છે ભાઈ. એનું કામ થાય સમજી લે, તક ઝડપી લે એનું હો. મહારાજ ધામના દર્શન કરાવે, દિવ્ય સુખ અલૌકિક લેતા, છૂટે સમાધિ સગડું કહેતા. થોડી વાર જલસો કરાવી દેતા. એ સમાધિમાં ત્યાં ગાયો ગોલોકમાં હોય, ભગવાન એની સાથે રાસ ક્રીડા કરતા હોય, ગોપીઓને આનંદ આપતો જોઈ આવે. પછી સમાધિમાં આમ ચપટી વગાડે પાછા આવે અને પછી બધા પૂછે ક્યાં ગયા હતા, એટલે ધામની વાતો કરે. પંડિતો વિદ્વાનો બેઠા હોય વિચાર કરે, શાસ્ત્રમાં લખ્યું હોય આ તો મોઢે વાતો કરે કે હે તમે અમેરિકા જોયું ન, અહીંયાથી આમ સમાધિમાં આમ જાઓ અને અમેરિકા જેવો ને અમેરિકા વિઝિટ કરીને માણસ આવીને બેઠો ને તમે માઇક ઉપર વર્ણન કરો બધું અમેરિકાનું બધું, ઓલે નવાઈ ન લાગે? મારો જોયું નથી, પાસપોર્ટે નથી આ માણનો ને અમેરિકાની વાતો કરે. ઓલો જે અમેરિકાનો સિટીઝન જે ત્યાં રહેતો હોય નવાઈ લાગે કે ન લાગે? તો આ પંડિતો તો શાસ્ત્રના જ્ઞાતા હતા. એને ખબર ગોલોક કેવું છે, ગોલોકમાં કેમ જવાય. જોયું કોઈ નતું પંડિતોએ. ના તો આ ખેડૂતના દીકરાઓ બાયું છોકરા જાય ધામમાં ગોલોકમાં બાયું અને એ આવીને વાતો કરે. એટલે આશ્ચર્ય થાય પંડિતોને, આ શું, આ કેમ થતું હશે? પણ કોઈને કળ્યામાં નથી આવતું. કરતું અકર્તું અન્યથા કરતું આ સર્વોપરી સજાન સ્વામીનું આ સામર્થ્ય છે. 7 દિન સુધી સારી પેઠ માં સુખ આપ્યું ઉમરેઠ, તે પૂરથી પૂર્વ માયા શિવાલય પ્રસિદ્ધ છે ત્યાં. 7 દિવસ સુધી મહારાજે જલસો કરાવ્યો. 7 દિવસ સુધી પૂરી એક વીક રહ્યા. અહીંયા કેમ સંતો તમારે વીક રહેશે? મોજ કરાવી દીધી. 7 દિવસમાં તો એવો જલસો કરાવ્યો. બ્રહ્માંડ સ્વામી કે રામસિંહ રાજા સાંભળ, ઈ પૂરની પૂર્વ દિશામાં એક શિવજીનું મંદિર છે. ઉમરેઠ ગયા છો? હજી શિવાલય છે, હજી એમને પ્રસાદીનું નાનકડું મંદિર છે. હું 2-3 વાર જઈ આવ્યો છું ત્યાં. એ શિવજીના મંદિરની વાત આવે છે. હવે ત્યાં વાલે મૂંગાને મુખે વારે, વેદ સ્પષ્ટ બોલાવે લાચારે, પામ્યા વિસ્મય સહુ વિદ્વાન, જાણ્યા પ્રત્યક્ષ શ્રી ભગવાન. તે કથા સુણાવી છે તને, હવે સાંભળજે સુધ મને, પામી પ્રસંગ સુણાવું વાત, સ્વામી ગોપાળાનંદ વિખ્યાત. હવે શિવના મંદિરમાં મહારાજે એક અબોજ બિચારો ભોળો નહીં ભણેલો એવો નાની ઉંમરનો એક બ્રાહ્મણ એની પાસે 4 વેદ બોલાવ્યા હતા. અને આવું મોટું આશ્ચર્ય બતાવ્યું હતું. બ્રાહ્મણોને નવાઈ પામી ગયા હતા. એ કથા તો બ્રહ્માંડ સ્વામી કે સત્સંગમાં પ્રસિદ્ધ છે અને મેં આગળ તને સંભળાવી ગયો એટલે એ કથા હું તને બહુ નથી સંભળાવતો. પણ એક બીજો અદ્ભુત પ્રસંગ તે નહીં સાંભળ્યો એવો પ્રસંગ તને સંભળાવું. કે ઉમરેઠનો એક બીજો પ્રસંગ છે જબરો. સંપ્રદાયના ફેમસ સંત ગોપાળાનંદ સ્વામી એની એક વાત છે. આજે એની વાત આવશે. હા, આ બાજુ બેઠા જો સાંભળે. 5 થી રાજુ યાર મારી કદી વાત આવે જ આવી. ઉમરેઠમાં રહેતા વિશેષ, દૈવી જીવો સુણે ઉપદેશ,
તેથી ધાર્યા વર્તમાન એણે તજ્યા તમામ વ્યસન તેને. ગોપાળાનંદ સ્વામી વિશેષપણે ઉમરેઠમાં રહેતા. હજી પણ ગોપાળાનંદ સ્વામીની ઓરડી ત્યાં છે. ગોળની માનતાઓ ત્યાં થાય હજી ઉમરેઠમાં. કોઈને ક્યાં તકલીફ હોય ત્યાં ગોળની માનતા કરી આવે, 2 કિલો ગોળ ચડાવીશ એટલે એનું કામ લગભગ પાર પડી જાય. હજી આજની તારીખો તમે ત્યાં જઈને સંકલ્પ કરો કે સ્વામી મારો સંકલ્પ મહારાજને કહેજો પૂરો કરે, એટલે ગોપાળાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે અને મહારાજની માનતા હજી પૂરી કરે. એ ઓરડી હજી છે. તમે ઉમરેઠ જાઓ ત્યાં કદાચ ન ગયા હોય ઓરડીમાં તો દર્શન કરી આવજો. ત્યાં ચરણારવિંદ છે, ગોપાળાનંદ સ્વામીના વસ્ત્રો છે, બધું છે ત્યાં પ્રસાદીનું. હા, તો ઉમરેઠમાં ગોપાળાનંદ સ્વામી રહેતા. કરતા શું ત્યાં આમાં લખ્યું હે, ખાલી ખાઈ પીને પડી નતા રહેતા. શું કરતા? દૈવી જીણો જીવન ઉપદેશ દેતા. કોઈ આવે ને મુમુક્ષુ અને ભગવાનના બળની વાત કરે, ભગવાન ભજવાની વાત કરે, આ જન્મ કેટલો દુર્લભ છે એની વાત કરે. કંઈક મેં વ્યસન ઘૂસી ગયો તો એને છોડાવવાની વાતો કરે. સાધુ બધી વાતો કરે. આ તો હવે તમે બાંધી રાખો, આટલું જ કહેજો ને એટલું ન કહેજો. અમને ક્યાંક ક્યાંક તો ક્રોડન કરે, ક્યાંક વક્તા તરીકે જાય ને સ્વામી બહુ ન કહેતા હો, નહીં તો પછી સ્વામી અમારે હરખું નહીં આવે. હવે તો કાંઈ પહેલેથી અમને ભલામણ કે તમારે અહીંયા હજી કોઈ મને કહેવા નથી એટલું ઠીક, એટલે છૂટો હું વાંધો નથી. અમુક જગ્યાએ તમે કથા કરવા જાય ને તો કે સ્વામી અમારા ગામમાં આવું છે એટલે એટલું જ કહેજો, વિશેષ કહેશો તો માણસ અમારે ભાગી જશે. એટલે પછી વક્તા માપીને કે. ગોપાળાનંદ સ્વામી તો સમર્થ મૂર્તિ, બધી પ્રકારની વાતો કરે. એમાં થયું શું? સ્વામી પોતે નિર્દોષ મૂર્તિ હતા. ભગવાન સિવાય જેને ક્યાંય કોઈ મોહ મમતા નહીં, આવા સમર્થ ગોપાળાનંદ સ્વામી એના પ્રતાપની વાતો સાંભળીને ઉમરેઠમાં ઘણા બધા લોકોએ કંઠીઓ પહેરી, સત્સંગી થયા. સ્વામી કે જો કંઠી પહેરાવીશ, સત્સંગી બનાવીશ, પણ તમારા વ્યસન છે એ બધા છોડાવીશ, મૂકી દો. ગુરુ દક્ષિણામાં તમે વ્યસન આપો મને. અને સ્વામી વ્યસન લેતા અને કંઠી દેતા. આ સંપ્રદાયનો પહેલા કાયદો આ. સ્વભાવ અને વ્યસનો લઈ લેવા અને ભગવાન દઈ દેવા, આ સંપ્રદાયનો કાયદો. આજે હવે એક નથી, તમને ખબર તેથી મૂળ કાયદો સંપ્રદાયનો આ. એની કુટેવો કુલક્ષણો બધા લઈ લેવા અને ભગવાન દઈ દેવા. સોદો આવી રીતે થતો આ સંપ્રદાયનો. લ્યો, ગોપાળાનંદ સ્વામી વ્યસન છોડાવ્યા એટલે આખા ગામમાં જેટલા સત્સંગી થયા એવા પાકા થયા. અહીંયા લખ્યું મેલ્યા લસણ ડુંગળી જ્યારે, નાતીલાને ગમ્યું નહીં ત્યારે, કરી શક્યા ન વિરોધ કોઈ, પણ નાતમ થાય રસોઈ. થયું શું? જેટલા સત્સંગી થયા ને બધા ડુંગળી લસણ પેલા મૂકે. સ્વામિનારાયણ સંપ્રદાય મોટી ઉપાધિ આ. અમે હમણાં એક જગ્યાએ ગયા હતા, સ્વામિનારાયણ થાવ ને તો સ્વામિનારાયણ થાવામાં છે મજા, લાડવા હારા, એના જમણ હારા, પણ હારી ડુંગળી મૂકવી પડે ને ઈ લગભગ ઈ ઉપાધિ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે કે નીત ઉઠીને નાવું, રોજ સવારે નાવું પડે, એટલે ઈ થોડીક ઉપાધિ થાય. ગોપાળાનંદ સ્વામીએ નિયમ લીધા એટલે ડુંગળી લસણ બધા મૂક્યા. હવે એમાં થયું શું? એના નાતીલા હતા, એને ગમ્યું નહીં. નાતમાં પેલા નાત પંચ હતું, એમાં 5 મુખી હોય, આખા ગામનું હેન્ડલિંગ કરતા હોય, એને ગમ્યું નહીં. પણ હવે આ નીકો થઈ ગયા જાજા જણા, નાતીલાનું કઈ હાલ્યું નહીં પાછું કઈ બળ. પણ કર્યું શું? તે પહેલાના વખતમાં નાત જમણ થતા. નાત જમણમાં ખબર હે, નાખી નાત ભેગી થઈને જમણ વાળું કરે. તો પેલા નાત જમણ બહુ થતા. તો નાત જમણ થતા ને એટલે એમાં શું કરે? દાળ ને શાક બનાવે ને એમાં લસણ ડુંગળી નાખી દો. એટલે નાતીલા આવીને સત્સંગીથી કેમ જમાય તેમ નાતને કેમ તજાય. હવે સત્સંગીની ઉપાધિ થઈ પડી. નાતમાં જમવાય જવું પડે અને જાય તો ગોપાળાનંદ સ્વામી બાજુ નિયમ દીધું હતું કે ડુંગળી લસણ ન ખાજો. હવે જાય ને ખાય નહીં તોય ઉપાધિ, ને ન જાય તોય ઉપાધિ. બિચારા સત્સંગી મૂંઝાણા, કરવું શું? સત્સંગીથી કેમ જમાય તેમ નાતને કેમ તજાય. નાતને તજવી કેમ ને જમવું કેમ? એવો આવ્યો છે આપત કાળ, તેથી જુદા કાઢે શાક દાળ. સત્સંગી સૌ મળી જમે, તે નાતીલાને નવ ગમે. સત્સંગી રસ્તો ગોત્યો કે સ્વામીનું વચન તો નહીં લખાય, એટલે ભાઈ સત્સંગી ભેગા થઈને સંગઠન કર્યું કે નાતીલાને દાંટીએ પછાડ્યા રાખી. દાળ ને શાક તૈયાર થવાનો હોય ને એટલે એ નોખા કાઢી લે, ડુંગળી લસણ નાખે, પેલો રસોઈયાને કહી દે પછી નાખજો કે અમારો અલગ કાઢી લેજો. એટલે અલગ કાઢી લે
પછી નાતી લાઈની પંગતમાં બેને જમે ત્યાં સત્સંગીઓ ભેગા થઈને ડુંગળી લસણ વિનાનું અલગ કાઢ્યું ને એમાંથી ખાય. હવે જોજો આમ કરતા કરતા થયું શું, ઓલા નાતીલા બરી મર્યા. મારે કે પોતે મારા સ્વામિનારાયણ બધા ભગતડા નોખા બેન ખાય કે સમજે શું રાખ નાથમાં પડ્યા નાથમાં નોખા આડેરા બધું એનું સમજ્યા ને. ગણગર ભૂદેવ નત્યાય નાત ઉપરા ઉપરી થાય, દાળ શાક જે જુદું કઢાતું તેનું નહોતું સમાધાન થાતું. જય નાથ થાય ઝઘડો થાય આમ કે સ્વામિનારાયણ વાળા નોખું કાઢેલા, સ્વામિનારાયણ વાળા નોખું કાઢેલા. નાત ઉપર ઉપર ઉભ્યું જોઈએ 15-20 દી નાથ થાય, 15-20 દી નાથ થાય. આ રોજની જફા. એટલે કટાળાનો કોઈ પાર નહીં. સત્સંગીઓ કટાડી ગયા, નાતીલા કટાડી ગયા, ડખો ઉભો થઈ પડ્યો મેં. હવે સારું કામ કરતા 2 તળા થયા અમાય ઉમરેઠમાં. એટલે એ માણસો જેમ તેમ મંડે બોલો, પછી સ્વામિનારાયણનું વાંકું બોલે, ગોપાળાનંદ સ્વામીનું વાંકું બોલે, જેમ તે અને માણને મોઢે કઈ ઘેણા બંધાય. નળમાં હજી આંગળીનું પાણી આવતું આપણે તો ઘેણું બાંધાય ઘરે ફિલ્ટર થાય, પણ માણના મોઢામાં શું બાંધવું? એને તો કઈ છે એની કંટ્રોલ નથી, બ્રેક નથી એના મોઢામાં કઈ, ફાવે એમ બોલે. એવામાં સ્વામી ગોપાળાનંદ પોતે આવ્યા લઈ સંત વૃંદ. ગોપાળાનંદ સ્વામી ગામડે સત્સંગ કરાવવા ગયા હતા ને એવામાં થોડાક દી થયા ને સ્વામી સંતોને લઈને આવ્યા. સત્સંગીને સંકટ આવ્યું સુણી સ્વામીનું મન મૂંઝાવ્યું. સ્વામી હાજે સભામાં વાતો કરી પણ સત્સંગીના મોઢા થોડા ઉદાસ હતા. સ્વામી કે તમારા મોઢામાંથી પાવર કેમ જતો રહ્યો? લાઈટ ક્યાં ગઈ? ઉત્સાહ હતો આટલો, સત્સંગી થયા તે બધા, ક્યાં ગયું બધું ઉત્સાહ? ક્યાં ગયો? માણના મોઢામાં ખબર પડી રહ્યો, અમુકનો મોઢાનો પાવર જ ન ખબર પડે, ટ્યુબલાઇટ ઉડી ગઈ એની. બેઠો જ ખબર પડી આપણે આને કઈ પ્રોબ્લેમ છે. ભગવાન સ્વામી માફ કાઢી ગયા. એટલે હરિભક્તો કીધું સ્વામી ઉપાધિ આ થઈ ગયો, કંઠિયું બાંધ્યું, નિયમ ધાર્યા, પણ નાથની ઉપાધિ ઊભી થઈ ગઈ. તે સંકટ ટાળવા કાજ પોતે કરેલો કેવો ઇલાજ, મહાપ્રભુનો પ્રતાપ ભારી નાથ સમસ્ત દીધી સુધારી. ગોપાળાનંદ સ્વામી આખો નવો રસ્તો ગોત્યો અને આખી નાતને સુધારી નાખી. સ્વામી આખો રસ્તો કાઢ્યો, ભોતની જોવા જેવો રસ્તો કાઢ્યો. તમે ક્યારે કથા નહીં સાંભળ્યું, મેં ક્યાંય વાંચી નથી આવી કથા, એવી કથા છે આજની. મોટા પુરુષ હોય ને એવો રસ્તો કાઢે કે 2 વસ્તુ સુધરી જાય. જાણે 2 વસ્તુ સુધરી જાય. લાઠીએ ન ભાંગે ને હાપે મરી જાય. સમજી ગયા? નગર જાય આપને મારવાનું, હપોતી કરીને ઠાકા કરાવ, લાકડી તૂટી પડે, એ નુકસાન થાય. આપ તો મરી ગયો પણ લાકડી ગઈ. પણ એવી ટ્રીક થી મારે કે હાપે મરે ને લાઠીએ બચે. ગોપાળાનંદ વિચાર કર્યો અહીંયા કઈક એવી લાઠી ઉપાડવી પડશે કે આ સત્સંગનો નિયમ ન ટળે અને નાદ બધી તરે, એવું કઈક કરવું પડે. એટલે સ્વામી રસ્તો ગોત્યો. તે સાંભળજે તું હુલાસે, કહ્યું સ્વામીએ સત્સંગી પાસે. પછી સત્સંગીઓની આખી નાત બોલાવી. ગોપાળાનંદ સ્વામી ભેરા કર્યા, જેટલા સત્સંગી હતા ઉમરેઠમાં બધાને. તમને છે વિશ્વાસ અમારો, માટે મારી આજ્ઞા ઉધારો. ગોપાળાનંદ સ્વામી કીધું કે મને એક આજ્ઞા કરવી, તમે માનશો? બધાને પેલા બાંધ્યા વચનથી. તો કે હા સ્વામી તમારો ઉપર અમને વિશ્વાસ છે, જેમ કહેશો એમ કરશું. આખા ગામના ગુરુ થાય, અને ગુરુનું તો માનવું પડે. જેના ગુરુ હોય એ કંઈક માને, ન ગુરુ આવે કેનું માને? સ્વામીને ગુરુ માને. એટલે સ્વામી કીધું કે તમને મારું માનવું પડશે. કે ભલે. હવે સ્વામી સરસ ઉપદેશ દે રહ્યા. જોજો શું કે, નાત ગંગાનો પ્રવાહ જાણો, લવલેસન સંશયાણો, જુદું ના જમવું નાત માંથી, એવી વાત કરી હેત માંથી. હેતથી વાત કરી. સ્વામી કે મને તો માનજો, તમે આટલો ફેરફાર કરો કે તમારે નાતીલા કરતા નોખું ના આડવું, અમે દાળ ભાત શાક નોખા કાઢીને જમોરા ઈ બંધ કરો ને ભેગું જમી લો. અરે સ્વામી ઈ કેમ થાય? સ્વામી કે ધીરા રહો. નાદ છે ઈ ગંગાનો પ્રવાહ કહેવાય. નાદ છે ઈ ગંગાનો પ્રવાહ કહેવાય. એમાં આભડછેટ ક્યાં હોતી નથી. સુણી સત્સંગે કહ્યું એમ, શિરસાટે ધાર્યા વર્તન એમ, કેમ લોકની લાજે દબાસું, કેમ લસણ ડુંગળી ખાધું? સ્વામી અમારે નાતની કાંઈ પડી નથી કે નાતીલાને જે થવું થાય, અમે ડુંગળી લસણ નથી ખાવાના. એકવાર પાણી લઈ લીધું હાથમાં. સ્વામી કે ધીરા રહો, મારી વાત ધીરાતે સાંભળો. તમે ઉતાવળિયા ન થાવ, હઠથી સત્સંગ ન કરો. તમે આપ્યા છે અમોને નેમ, હવે ટેક તજાવો છો કેમ? તે તો 2 હરિભગત ઊભા થઈ ગયા. સ્વામી તમે જ નિયમ દીધા ડુંગળી લસણ ન ખાજો, તમે જ એમ કહો કે ખાજો. ઈ કેમ હાલે કે? સ્વામી કે એમ નહીં, તમે ઉતાવળ ન કરો. તો કે સ્વામી ઉતાવળ નહીં, આમ જ થાશે. ભલે માથું પડે ધડમાંથી, સુરો હઠે નહીં પડમાંથી. કે
બે જણા સ્વામી માથું કાપવું કાપી નાખે, બાકી હવે આ વીર કે ડુંગળી લસણ નહીં ખાય કે અને કંઠી બાંધીએ. ગોપાળાનંદ સ્વામી વિચાર કર્યો, આ તો આંટી ચડી ગઈ આકરી, આ ટેવા નથી. હે તેમ લીધેલા નીમ ન જાય, ટેક લીધેલી કેમ તજા, એમ કહીને જોડ્યા છે હાથ. ત્યારે સ્વામી બોલ્યા સ્નેહ સાથ. પછી પાછા ઓલા હરિભગત સ્વામીની શાંત મૂર્તિ જોઈને, સ્વામીના ચહેરામાં જોઈને એટલે બે હાથ જોડી દીધા. સ્વામી છતાં તમે કહેશો એમ કરશું. એક ચોટ આકરા થઈને કહી દીધું, પછી સ્વામી છતાં તમે કહેશો એમ કરશું. હો આ શીખવાડે હો, સંતોમાં હેત હોય ને તો આટી ઉકેલાઈ જાય. એટલે શિર સાટે સાચી છે ટેક પણ ઉધારવા છે. અને ગોપાળાનંદ સ્વામી શાંતિથી એટલી જ વાત કરી કે ભગત તમારી ટેક સાચી કે. કોઈ પણ માણને તમને કન્વિન્સ કરો તો પેલું એના વખાણ કરવા પડે. એ તમને આવડે? ગોપાળાનંદ સ્વામી ટ્રીક જુઓ, એ કે તમારી ટેક સાચી પણ અમને શું કરવું એ જરાક વિચારો. કે સ્વામી કે તમે આટલા જણા સત્સંગી થયા ને બીજા રહી ગયા, મારે બધાને ઉધારવા, તો થોડુંક તમને ઢીલું કરવું પડશે, તો ઓલે બધાય તમારા ભેગા બંધિયામાં બંધાશે. તમે જગ્યા નહીં દો તો મારે એને બધાને ભેગા આ ગાડીમાં પૂરવાય. એનું કેમ કરવું? નહીં થાવા દઉં નીમ ભંગ, ઉલટો વધશે સત્સંગ. ગોપાળાનંદ સ્વામીને હરિભક્તો કે સ્વામી જો તમે ખાવાની છૂટ દેશો ડુંગળી લસણ તો સત્સંગ થોડોક છે બધો પાછો હાલો જાવ. સ્વામી કે ન જાય ન જાય, સત્સંગ કે આપણો રાખ્યો થોડો રહી. મહારાજે નક્કી કર્યું વધારો તો વધશે, તો મુર્ગો સત્સંગ વધી જશે પણ ઘટશે નહીં. પણ તમે થોડાક ઉદાર થાવ. એટલે એવી વાત કરી, તમે જુદી કઢાવો રસોઈ, કદી ઝેર નાખી દેશે કોઈ, કોઈ હશે તમો ગુણી જન, તે કરશે મોટું વિઘન. સ્વામી કીધું જો તમે નોખું કઢાવો દાળ શાક, પણ કોક જો તમારો દુશ્મન હરકો કરીને મગજમાં ઊંધું ઉજ્યું, જો મેં ઝેર નાખી ગયો બધા મરે સમુરાય. એટલે ઈ વાત આજે સ્વામી એવું કદાચ થવાની સંભાવના. આ સ્વામી એટલે હું તમને બચાવું રોકે, એવું થવાની સંભાવના છે કે વણ મોતે સૌ મરી જાશો, મારા વચને સુખી થાશો. નકામાં મરશો કે એના કરતા મારું વચન માનો, માટે વચન માનો અમારું, એમાં હિત રહ્યું છે તમારું. મને મળે નાતના મોટેરા જ્યારે, તેની પાસે કહેજો જઈ ત્યારે, કયું અમારા ગુરુ એવું નાતમાં રાંધે તે જમી લેવું. એટલે આ બધા સ્વામી હવે નાત વાળા જઈને ઢીલું કેમ કરું? કે અમે તો કહી દીધું મરશું તો જમવાનું નથી, હવે એમ કહી કે જમશું તો અમારી લાજ જાય. એક માણ ઘણી વખત પોતાનો દાંડી ઊંચો બહુ કરી દે પછી નીચો કરો તાણ પડી જાય. ઘણી વખત માણ વટમાં બોલી જાય મરીશ ત્યાં સુધી આમ નહીં કરું. પછી ઓલું ભીડો આવે કે ઘરમાં તે ઝૂકવા જવું પડે, તે જવાય કેમ? એટલે બોલતા બહુ વટ કરતા વિચાર કરો. ગોપાળાનંદ સ્વામી તમે બોલી ગયા વટમાં, પણ હવે કામ કરો મને વચ્ચે નાખી દો. તો તમને કેમ નાખો? તમે તો ગુરુ હતા. તો કે નાખો મને, કે ગુરુ જ એને કહેવાય કે ખંડાય ચેલાના મોક્ષને માટે, એને જ ગુરુ કહેવાય. તો શું કઈ એને એમ કહેજો કે અમે મૂકી એમ હતા નહીં મરી ત્યાં સુધી, પણ ગુરુ એમ કીધું હોય કે નાત ભેગું જમી લેજો. એટલે હવે અમે બધા નોખું નહીં કાઢીને તમે બધા જમો એમાં નાતનું ભેગા જમી લેજો એમ કહી દેજો. અને મારા વાલા આમ જઈને કીધું એટલે નાતીલાને ગુણ આવી ગયો, મારો સાધુ હારો કહેવાય હો, કે અંતે તો એની વાત મુકાવી હો. નહીં તો સાધુ તો ઘણી વખત આંટીઓ ચડાવે કે આ સાધુ ગોપાળ બહુ હારો હે કે મારા ગોપાળાનંદ સ્વામીનો ગુણ આવ્યો નાતીલાવને. એ કે જો આને આંટી મુકાવી કે પછી મારા ભેગા થયા નાતીલાવ. એ કે જો સાધુ આટલો નમતો હોય તો આપણે કાંઈક વિચારવું જોઈએ. એક જણો ગોઢો કે નાતનો પંચ, એ કે આપણે કાંઈક વિચારવું જોઈએ. એ કે શું કરશું? એ કે મારો એક મત છે, ઘરે જેમ માણ કૂટાતો એમ કૂટાય, ભલે ડુંગળી લસણ ખાય ઘરે, પણ આ બિચારા સત્સંગીઓને નથી જ એને ખાવું, તો આપણે નાતમાં બંધી કરી નાખી કે નાતનું હૃદય તો નહીં નાખવાનું ડુંગળી લસણ. કે કરો ઠરાવ. કે બધા બુઢિયા પાંચે જણા કે હા કે મારો ઈ જ મત કે મારો ઈ જ કે મારો ઈ જ છે કે પાંચે જણા મરો ધબો અને થયો ફાઇનલ ઠરાવ કે ઘરે જેને ખાવું હોય ખાય, પણ નાતમાં જ્યારે રંધાય તો એમાં ડુંગળી લસણ નહીં પડે. અને પછી એટલો જે નિયમ રાખ્યો ને ત્યાં તો સત્સંગ ને મારો આપે મરી ગયો, લાઠી બચી ગઈ કે હે. આપણે ઘરે તો કોઈ જોરે ખરાબ આવતા નથી, ઘરે તો આપણે ખાતા નતા. નાતનો ખાલી પ્રશ્ન હતો, નાત તો પંચે પોતે નિર્ણય લઈ લીધો. ઘણી વખત માણ એવો તમે મનાવવા જાવ તો ન માને, પણ એની વાત તમે માની જાઓ ને, એક વાત તમે એની માનો તમારે ચાર માની. આ વ્યવહાર ઘણી વખત આપણે દાંડીએ ગાલીને જ પડે, પછી માણ તો ઢીલો થાય નહીં. આપણે થોડાક ઢીલા થતા શીખવા માટે ગોપાળાનંદ સ્વામી આવો એક પ્રસંગ રચ્યો. પછી તો નાતમાં શાંતિ થઈ રહી હો. મત સમસ્ત નાતનો લીધો પાકો ઠરાવ પ્રસિદ્ધ કીધું. પછી નાતી લાગી નાત ભેરી કરી. એટલે નાત ને એમ શેનો ઠરાવ? કે જો હવે સાંભળો, આપણું નાત જમણ જે થાશે
ત્યાં આપણે ડુંગળી લસણ નહીં નખાય. નાતી લાગે એમ નહીં હાલે. હાલશે શું નહીં કે નાત બારા કરશું બધાને ભેગા કરવાનું હોય કે પછી નાતના પંચવારા કે મારા વાલા છે માથા બાર આપણે સોખે રહેવાની દે. એક કામ કરી કે હવે આ રસોડું છે ને આપણે રસોડું રાંધવાનું બધું એ બધા સ્વામિનારાયણના હાથમાં જ ઓફી દઈ ગયું. આને કે હું જટી જ લોક મારો વાયડાઓ એ ખાવા આવવાનું ખાલી કે એટલે મારા પોતે નિર્ણય લીધો એ કે આ સ્વામિનારાયણ છે એમાંથી 5 જણાને નક્કી કરવાનું એ જ રસોડું સંભાળે રાંધે ઈ પાણી ગારી તેલ ગારો બધી માથાકૂટ આવે કે જંગલી સમજેવા નથી કે એના કરતા આને જ રસોડું ઓપી દો આને તૈયાર ખાવા આવવાનું કે હવે તૈયાર ખાવા આવવાનું કોણ ના પાડે. અને નાથના પંચે કીધું કે તમારા હાથમાંથી રસોડાનો કબજો લઈ લેવામાં આવે છે અને એ બધો કબજો સ્વામિનારાયણના ભગત છે ને હાથમાં દેવામાં આવ્યો તમે ટનાટન ભોજન ખાઈ જાજો કે આવું તો ખાવા નહીં તો ઘરે બેહીને ખાઈ લેજો કે હવે જમણ થાય મફતનું ખાવા મળે કોણ ના આવે હે બધા પહોંચી આવે જાય કેમણા અને સ્વામિનારાયણના ભોજન એટલે આંગળા ચાટી જાવ તમે. આ ડુંગળી લહણો ખબર માણસ હું દેખી ગયા એમને પગાર દે તમે ખાવ તો ખબર આંગળા ચટાઈએ હે. અને પછી તો સ્વામિનારાયણના ભક્તો ભેગા થઈને મહારાજ માટે રસોઈ બનાવે અને જે રસોઈ બનાવે નાતીલા મારા ખુશ થઈ ગયા કે આવું તો આપણે રાંધતા તેથી ખાવા નતું મળતું. આ તો પણ આઈટમો વધી ગઈ ને સ્વાદ વધી ગયો હે. પછી તો ગુણ આવી ગયો. પછી મારા હવરે સત્સંગી થયા બધા કે સ્વામિનારાયણ ખાવા જેવું મેં કે પછી હવરે બધા સ્વામિનારાયણની કંઠીઓ પહેર્યું. ગોપાળાનંદ સ્વામીએ એક નાનકડી ટ્રીક કરીને આખી નાતને ઉધારી લીધી છે. નિજ સેવકની સહાય કીધી નાત સમસ્ત ઉધારી લીધી. તેહ કઈ સંક્ષેપમાં વાત વળી કહું વિશેષ વૃતાંત. આ વાત બ્રહ્માનંદ સ્વામી કે રામસિંહજી મેં તને સંક્ષેપથી ટૂંકમાં વાત તો બહુ મોટી છે પણ તને મેં કીધી. હવે બીજી એક વાત કહું તને સરસ મજાની. આ યાદ રાખજો વાત બધી ગોપાળાનંદ સ્વામીની વાતો યાદ રાખજો. આ બેઠા આવજો સ્વામી રોજ એને આવું દર્શન કરવાથી વાત સંભાળજો કે તમે બોરા હોશિયાર છો કે તમને બધું કામ કરતા આવડે. હું હે આવો તો કંઈક કામ કરતા આવડે કંઈક ની મૂંઝવણું કાઢી નાખતા આવડે કંઈક ને ભૂત કાઢી નાખતા આવડે અને હો એનામાં સામર્થ્ય છે. સામર્થ્ય કોની છે? સ્વામિનારાયણની છે. પોતામાં કાંઈ નથી. ગોપાળાનંદ સ્વામી કહેતા કે મારામાં કાંઈ નથી. ઓલો પારસીનો મૂંગો છોકરો વડતાલમાં 30 વર્ષથી કાંઈ બોલતો નતો. સ્વામી પૂજા કરતા હતા અને એક પ્રસાદીનું થોડું ઠાકોરજીને કેળા ધર્યા હતા ને એક કટકો ખણીને ઓલા છોકરાને દીધો ને. ઉદતભાઈના બાપને કોઈ કે કીધું હતું કે ગોપાળ બાવો છે બહુ ચમત્કારી એકને જાઓ. સ્વામીને હજી એને વાતે નહોતી કરી. સ્વામી અંતર્યામી પણ જાણી ગયા. એક કટકો આટલો કેળાનું થોડું દીધું ને મોઢામાં 30 વર્ષથી જે બોલ્યો નતો એના મોઢામાં કટકો નાખ્યો અને કે પપ્પા કેળું બહુ મીઠું હે કે. એનો બાપ તો ચકિત થઈ ગયો. 30 વર્ષથી છોકરો મોઢામાંથી હું નથી બોલ્યો અને આ કેળું મીઠું છે એમ બોલેલો. દંડોત કરવા મંડી પડે. સ્વામીના પગમાં પડી હોય તમે તો સાક્ષાત ભગવાન છો. સ્વામી કે મને પાપમાં ન નાખજે. ભગવાન હું નહીં ભગવાન ગઢડે હાલ અને તને ગઢડામાં ભગવાન બતાવું. ભગવાન મને ન માનજે નહીં તો નરકમાં પડીશ તું ને હું બે. હે એ સાચા સાધુ હતા હો. કોઈ દી પોતામાં જોડતા નહીં. આટલી સામર્થ્ય હતી છતાં કોઈ દી હું ભગવાન છું એમ કહેતા નતા અને કોઈ દી સિંહાસનમાં ગોઠવાઈ જવાની હોશ નતા રાખતા. તો આ ગોપાળાનંદ સ્વામીની મહારાજ ભેગા પધરાવી ગઈ. અહીંયા પ્રતિષ્ઠા થાય એની એક સમર્થ હતા. મરેલા ઘોડા બેઠા કરી દેતા. એક સાધુમાં એટલી સામર્થ્ય હતી. એક જણું નવનું બ્રહ્માંડ બનાવીને એનો ભગવાન થઈને પૂજા એવા હતા પણ એ બધા એવા ચર્યા નતા મારા તમારા જેવા કે કોકની સામર્થ્યનો પાવર વાપરીને પોતે મારો પાવર એમ કે એવા લાલચુ ને ઢોંગી પાખંડિયા સાધુ નહોતા. એટલે સંપ્રદાય આપણો ચોખ્ખો રહ્યો થોડો અમુક ટકા. હે બાકીનું તો બધું ભગવાન જાણે તમે જાણો બધા. હે ગોપાળાનંદ સ્વામી તો આવી સામર્થ્ય હોવા છતાં સતત એમ કહેતા કે હું તો સહજાનંદની ચરણ રજ છું કે હો હું તો ચરણ રજ છું એ નહીં કે. ભક્તો આપણામાં ગમે એટલી સામર્થ્ય કે પાવર આવે ને છતાં આ ભગવાન પુરુષોત્તમ નારાયણ દાસ નહીં મટવાની આ કથા છે. હવે એક ઉમરેઠની બીજી એક કથા બ્રહ્માનંદ સ્વામી રામસિંહ રાજાને સરસ રીતે સંભળાવે છે. ત્યાંના વિખ્યાત જે વિદ્વાન સ્વામી હાથે ધાર્યા વર્તમાન સુણ્યો પ્રભુજીનો મહિમાયા પણ સંશય રહેતો મનમાયા. હવે ઉમરેઠના એક ટોપ લેવલના બ્રાહ્મણ હતા જે બધા બ્રાહ્મણોના ગુરુ થતા. બધા બ્રાહ્મણોના ઉપરી એને ગોપાળાનંદ સ્વામી કંઠી બાંધી. એવો મહિમા સ્વામિનારાયણ વાતું કરી મગજમાં ફિટ કરાવી દીધો. એમ નક્કી કરાવી દીધું કે સ્વામિનારાયણ ભગવાન છે. મારે કંઠી પહેરી કરી પછી મનમાં ડાઉટ તૈયાર આવે કે ભગવાન તો હોય નહીં કળી યુગમાં શાસ્ત્ર પ્રમાણે હોય નહીં મનમાં ઓલું ન હોય ન હોય ભૂતમાં ભમ્યા રાખતું હતું. ગોપાળાનંદ સ્વામીને ખબર પડી
કે મારો ચેલો હજી 100% એને શ્યોર નથી થયું કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એમ નક્કી નથી થયું, એટલે ડાઉટિંગ એનું જે છે એ બધું બહુ ડેમેજ કરશે, એટલે મારે કઢાવવું તો પડશે કે. અને શંકા છે ને મોટો રોગ એ, તમને ખબર હે? શંકા છે મોટો રોગ એ, એની કોઈ મેડિસન નથી હજી સુધી ક્યાંય ગોતાણી, દવા નથી કોઈ. શંકા એક મોટો કીડો છે, ખાઈ જાય તમને, હુવા ન દે, ઊંઘાવા ન દે. કોક ઉપર શંકા ગઈ એટલે આપણે ગયા, મરી ગયા પછી તમે હો, બિચારો હેરાન થઈ ગયો છે. પછી એણે એવું વિચાર્યું છે, ઓર સ્વામી સાથે ગયા ગઢપુર. એક દી ગોપાળન સ્વામી કે અમે જાયરા ગઢડે. ઓલો બ્રાહ્મણ કે મને હાલું. ગોપાળન સ્વામી કેમ તમને? તો કે તમે કહેતા હતા ને સ્વામિનારાયણ ભગવાન મને જોવા હાલવા આવી, ખરેખર છે? મને પારખું કરવું અને સાધુ એના બધા કેવા છે મને જોવા આવે, જોયા વિના મને સંતોષ નથી થતો. તમે કીધું ને કંઠી પહેરી લીધી પણ જીવ મુજાય રાખેલું, મને સંતોષ નથી થતો કે. ગોપાળન સ્વામી કાંઈ વાંધો નહીં, કાલ હવા નીકળવા ને હાલજો ભેગા. પછી વિદ્વાન બ્રાહ્મણ, પ્રસિદ્ધ બ્રાહ્મણ ભેગા ગયા છે. નડ્યું વિદ્વાન પણાનું માન, તેથી ન પાડી પૂરી પીછાન. ગયા સ્વામિનારાયણ ઓળખવા, પણ ભેગું શું લઈ ગયા? વિદ્વત્તાનું માન લઈને ગયા. અને માન લઈને જે જાય એને મહારાજ મળે નહીં. મહારાજને ને માનને લાખો ગાઉ છેટું હે. કા મહારાજ મળે ને કા માન મળે, બે ભેગું ખપે ને કાંઈ ન મળે ને ધક્કા મળે. એને ધક્કા. જેને મહારાજ ખપતા હોય એને માનને મૂકી દેવું, કારણ કે બે જણા અણ બનાવે. મહારાજને ને માનને બેને અણ બનાવે. અણ બનાવવામાં સમજો ને એને આડે લાકડે વેરે બેને. હે તમારો કોઈ જીગરજાન દોસ્ત હોય, તમારા ઘરે મળવા આવે જઈ, તે તમારો શત્રુ હોય ને ભેગો તેડીને આવે, પછી તમે એને ઘરે શું બીજા કરાવો કે ઠીક કર્યું તું, મારા દુશ્મનને ભેગા લઈ આવ્યો, ઠીક કર્યું તું, ભલે આવ્યો તો એમ કરો કે દરવાજો બંધ કરો એના માટે. તમે ચોખ્ખું કહી દો તો ને આવું તો આવો. ઓલે ગુંડા શું કેમ ઘણી આવ્યો અહીંયા? કેવું ન કયો? કયો તો હાજુ તો કયો. પેવાડો એને તમે દુશ્મનને તમારું કંઈક નુકસાન કરી નાખ્યું કેટલું બધું, એને તમે આવા નડો. તો મહારાજને માન સાથે આડે લાકડે વેરે અને એને ભેગું લઈને દર્શન કરવા આવી, ત્યાં આપણે વેલકમ કરી. એક માણે જો વેલકમ ન કરે, હું એના દુશ્મનને ભેગો લઈને જાઉં તો મહારાજ વેલકમ કરે. આપણી ભક્તિ ભગવાન શું કામ નથી સ્વીકારતા? મીરાની સ્વીકારી, નરસિંહ મહેતાની સ્વીકારી, દાદા કાચરની, પરોતભાઈની સ્વીકારી, એની સાથે વાતો કરતા, મારીને તમારી સાથે વાતો શું કામ નથી કરતા? કોઈ દી સર્ચ કર્યું? આપણામાં માન છે કાંઈક ને પણ નાનું મોટું. કોઈકને પૈસાનું માન હશે, કોઈકને રૂપનું માન હશે, કોઈને સત્તાનું, કોઈને સાધુતાનું, કોઈને વિદ્વત્તાનું. હે કે નથી? અહીં હાથ રાખીને નિરાતે ટાઈમ મળે તે સંશોધન કરજો. હોય જ નકર મારે દર્શન થાય, અંતરમાં દેખાય અખંડ ભગવાન. આ વિદ્વાન ગયા છે ગઢડે સ્વામિનારાયણને પારખવા, પણ માનનું હાડકું ભેગું લઈને ગયા. વચનામૃતમાં તો માનીને શ્રીજી મહારાજે કૂતરા જેવું કીધું. સમજાય તમને? માનીને કૂતરું કીધું. મારે કૂતરું છે, હાડકું ક્યાંકથી મળી જાય ઊંકેલું તો એક કોરે લઈને જઈને ડાચા ભરાવે, પછી એમાં ડાચા ભરાવે, પછી એમાંથી એ હાડકાને ચાટે, પછી ખુશ થાય, ઓ મજા આવી એમ. પણ મહારાજ કે પોતાના પેટા છોલાણા એનું મેં લોહી હતું, હાડકું તો ઊંકેલું 6 મહિનાનું. એ માની માણ છે ને છોલાય બેઠો ને રાજી થાય બેઠો. માનીને તમે ભા ભા કરો ને એટલે એ વાહ વાહ કરો, એમાં હવા ભરાય ને અને ખંખરાયા રાખે ને એ ખુશ થયા રાખે. માનીનું લખણ જાય. આ વિદ્વાનને પોતાની વિદ્વત્તાનું માન, એને એમ કે ઉમરેઠનો સૌથી વિદ્વાન બ્રાહ્મણ હું છું. અહીં હું બા લાય હું હાલ્યું મેં પઈ ગયું, એ વાંકો વરવા નડે. આ કથા બધી શીખવા જેવી હો, ચરિત્રની સાથે ઉપદેશ મને તમને શીખવાનું હોય. મારા તમારા મેં માન છે હજી, તમે ઊંડું ગોતજો તો દેખાશે મેં. અને માન છે ને હાડકું છે ને, હાડકું અભડાયેલું હોય એને અડી તો નાવું પડે. પેલા પશુને હાડકન અડી જતા ને તો મારે નાઈ નાખતા, પછી થોડાક દી ગમે છાંટ લેતા ને હવે ખાઈ જાય તો નડતું નથી. હવે તો આ એ બધું કેવું બધું. હવે પેલા માણ હાડકન અડી જતો નાતા, ખબર નનકડા હતા કે અડી જાય તો મમ્મી પપ્પાને ખબર પડે હાડકન અડી ગયું, નવરાવતા લુગડા થઈ નહીં આવ હાડકન અડી ગયો હતું. પછી થોડાક ગમી પછી વાર ગયું છાંટ આવી, હોનાનું પાણી અડાડીને છાંટ નાખતા. હવે તો કાંઈ માણને નડતું જ નથી કાંઈ. હે હા અપવિત્ર પણ આવીએ. એના કરતા ભયંકર છે માનની અભડાટ, અંદર માન પડીને. જોજો આ વિદ્વાન ગયા છે માન લઈને, હવે એની હાલત શું થાય રહી? કાજે સભા ભરાતી જેવા રે
ત્યારે હોય એ નદીના આરે, સંતો હોય પ્રવૃત્તિમાં જ્યારે, ઘેલા કાંઠેથી આવતા ત્યારે. વિદ્વાન ગોપાળન સ્વામી ભેગા ગઢડે ગયા ખરા, પણ કર્યું શું? અહીંયા જે હવારે સભા થાય ને તે ઘેલાને કાંઠે જાય, ત્યાં જઈને ગીતાના ને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે. ત્યાં પછી સભાપતિ ગયા ને જે સંતો બધા પોતાની પ્રવૃત્તિમાં કોક પુસ્તક લખવામાં કે રસોઈ બનાવવામાં કે નાની મોટી સેવામાં લાગે ને, તો એ ગેલેથી આવે અહીંયા અને કથા થાય તે પાછા ગેલે જાય, ત્યાં જઈને પાઠ કરે. એટલે આમ કરતા કરતા કરે સંધ્યા ગાયત્રીના પાઠ, એમ દિન વિતાવ્યા તે 8 દી સુધી આમને આમો એ કથા થાય તઈ ગેલા કાંઠે જાય, અને સંતો પ્રવૃત્તિમાં લાગે તઈ મંદિરે આવે. આમ કરતા 8 દી થયા. એટલે થયું શું? મન મૂંઝાણું ઘડ્યા છે ઘાટ, કરી તૈયારી જવાને માટ. પછી મન મૂંઝાણું, અહીંયા કઈ દેખાતું નથી, ડઈ વજુ આ બધા આકોટી ધંધા ખીલાપટ્ટીમાં જ પડ્યા. સાધુ કોક નરી ઊંચા કરવા, કોક દિવાલો ચણેરા, કોક ખાડા ખોદેરા, કોક વાડીમાં ગાયું ને પોતરા ઉપાડેરા ને આ તો કઈ ભજન જ કરતા કોઈ સાધુ કે. હવે જઈ નથી કઈ જ્ઞાન ચર્ચા કરતા, નથી કઈ શાસ્ત્રનું કઈ કરતા, આ ખોટી ખીલાપટ્ટી જ કરે રાખે. એટલે મારાને 8 દીમાં એ બધું ભૂત ઊંધું પડી ગયું, સમજ્યા? એટલે એવું મન મૂંઝાણું, એવું મૂંઝાણું કે આ એમ થયું કે 8 દી મારા બગડ્યા, હાલો હાલો પાછા કે ઉમરે ભેગા થાય. આમાં કાંઈ ખોટું ડંપ છે, બધી ખબર પડી ગઈ 8 દી, સમજ્યા ને? પૂછ્યું ગોપાળ સ્વામીએ એમાં, કહો જવાનું કરો છો કેમ? ત્યારે કહ્યું ભૂદેવો આમાં, આઈ પંડિતોનું નહીં કામ. મારા પોટલું બાંધીને ખડીઓ ખડીને ત્યાં રવાના ભૂદેવ. એટલે ગોપાળાનંદ સ્વામીને ખબર પડી, સ્વામી દોડતા આવ્યા. સ્વામી કે ભાઈ ભૂદેવ કેમ, ક્યાં? તો કે જાય રહ્યા પાછા ઉમરે. કેમ? તો કે અહીંયા વિદ્વાનોનું કામ નથી, અહીંયા તો બાબા માણ હોય ને કે ખેડૂતના છોરા અભાણ ડોબા ડોબા બધા એનું કામ છે. કે વિદ્વાનોનું અહીંયા શું કામ? કે ગોપાળાનંદ સ્વામી કે આમ કેમ બોલો છો? એ કે બસ એમ જ છે કે 8 દી થયા જોઉં રોકે. એ કે શું જોયું 8 દી થઈ? જોયું કે ખીલાપટ્ટી કરી રાખે આ સાધુ, કોક બળદ હાંકેરા ને, કોક ક્યાં ગાયોને છાણ ઉપાડેરા ને, કોક ખાડા ખોદેરા ને, કોક આમ કરેરા ને તેમ કરેરા ને. કાંઈ ભજન નથી કરતા, કોઈ નથી શાસ્ત્રની ચર્ચા કરતા, નથી વેદ વેદાંત કોઈ વાંચતા, નથી કોઈ સભાઓ થતી, નથી કોઈ સત્સંગ થતો. હે મળ્યા અભણ લોક જ્યાં બહુ, ભગવાન માની બેઠા સૌ. ગોપાળાનંદ સ્વામી કે 8 દિવસનું તમારું જજમેન્ટ શું? તો કે જજમેન્ટ આ બધા અભણ ભેગા થયા અને એક ભામણિયાને ભગવાન માની લીધો હોય. કે ગોપાળાનંદ સ્વામીને વાડે વાહ ભાઈ, તું કમાણો તું 8 દીમાં કે આ નિર્ણય લીધો તો કે આ નિર્ણય કે બસ કે દેખાયું કે આ ભણ સ્વીકાર્યો. વિદ્વાન ન સ્વીકારી શકે આને. કે મેં દેખાતું નથી સ્વામિનારાયણમાં કાંઈ, કે મને કોઈ વિદ્વત્તા, કોઈ એનામાં કોઈ જ્ઞાન, ભગવાનનો તો મને જ્ઞાન હોય, કે મને તો કઈ 8 દીમાં કઈ દેખાણું નહીં. તું હતો કે 8 દી? કે તો કે હું તો ગેલા કાંઠે પાઠ કરતો હતો, વિષ્ણુ સહસ્ત્ર નામનો ગીતાનો પાઠ. ગોપાળાનંદ સ્વામી કે આજ તારામાં મોટી ખોટ. કે હે તમે જેવો કયો મહિમાએ નથી એ માયલું અહીં કાંઈ નથી. વેદ વેદાંતની વાતો નથી, સંશય લેશ સમાતો. સુણી સ્વામીએ મનાવ્યું મન, રોકી રાખ્યા પરાણે 2 દન. ગોપાળાનંદ સ્વામી કે 2 દી હજી એક્સ્ટ્રા રોકાઈ જા, તું આવ્યો જ છે ત્યાંથી 2 દીમાં તારું કામ કરી દઉં. એ હવે થવાનું નથી. 8 દીમાં નથી, 2 દીમાં શું થાય? કે સ્વામી કે 8 દીમાં નથી, 2 દીમાં નહીં, 1 દીમાં થાય. પણ કરવું તો થાય ને, તને કરવું કે તું તારું અહમનું હાલ્યું લઈને જ ફરે રહો. તને તારું ધાર્યું કરવું હે, તારા મનમાં ઈગો જ પડ્યો કે હું કઈક વિદ્વાન છું. આંધળો જ થઈ ગયો. આમળો જ જારે વાયનું શું દેખાય? આમળો ફરે તો વાયનું દેખાય ને. તું ઘેલા કાંઠે બેઠો બેઠો ગીતાના પાઠ કરે ટાઈમ ઉપર, અને અહીંયા ત્યારે ચર્ચા થતી હોય જ્ઞાન ચર્ચા, એ તો તું સાંભળી નહીં, તો કેમ ખબર પડે તને? અને ગોપાળાનંદ સ્વામી તો ઇન્સ્ટન્ટ કહેવા કે માખણ ચોપડે એવા નતા. જે વસ્તુ સત્ય કીધી, કઈ મન ધાર્યું મૂકી દેશો, અમારી અનુવૃત્તિમાં રહેશો, તો જ મનનો સંશય જાશે, સાચું રહસ્ય તો સમજાશે. ગોપાળાનંદ સ્વામી ચોખ્ખું કહી દીધું, તું મારો ચેલો હોય કે તારું મનનું ધાર્યું નહીં મૂકે અને મારી અનુવૃત્તિમાં નહીં વર્તે ત્યાં સુધી તને કરોડો જન્મ સુધી સંશય નહીં મટે. કે આમને ભટક્યા રાખજે, ભૂત થાજે ને બ્રહ્મ રાક્ષસ થાજે વર્ષો સુધી. કે તારો સંશય મટવાનો જ નથી. કે કારણ કે મનોવૃત્તિ તારી કે કોઈને હોપી નથી, તું કોઈનો સરેન્ડર થયો, મારો ખાલી ચેલો થયો હોય, કંઠી તે મારા હાથે બાંધી. બાકી મારું કહ્યું તને કેટલું મનાય છે? કે સ્વામી હરકો કઈ જાપટ્યો ને એટલે થોડોક પોચો થઈ ગયો. હરપ કેમ ફુંવારી મારતો થોડોક 2-3 ખંખરો ને હુંવાલો થઈ ને થોડો ખંખરો, વિદ્વાન થોડો ખંખરો થયો. પછી સ્વામીએ કહ્યું સિરીત, શિષ્ય સાંભળજે દઈ ચિત્ત, સ્નાન વિધિમાં વિતાવે વેળા, તેને સ્વામીએ લીધા છે ભેડા. પછી કરે શું? ગેલા કાંઠે જઈને કેટલી વાર તો નાય, કલાક તો ગા ગુ કરીને નાય, ઓલા મંત્રો બોલે ને, બોલે ને, તે બોલે ને, કલાક નો કાઢે નાવામાં.
પછી પાઠ કરે ને ત્યાં ગોપાળાનંદ સ્વામી ભેગા ગયા આવા નાવા. એ હું આલુરો ભેગો, એ ક્યાં જાય તો નાવા દે મારું ઘેલે કાંઠે, હું આલુ ભેગો કે ગોપાળાનંદ સ્વામી ભેગા ગયા, હણો નવરાવી અને પછી કર્યો રવાનો હાલો કે એ સ્વામી આમ ઉતાવળ ન કરે નવા નાવાની. ગોપાળાનંદ સ્વામી કે લખ્યું એ શ્રુતિઓમાં કે પ્રાતઃ સ્નાન સંક્ષેપે ન કર્તવ્ય, એમ કે હવારનું સ્નાન કે એવું સંક્ષેપથી કરાય, લાંબુ સ્નાન બપોરે કરાય એમ લખ્યું એ શાસ્ત્રમાં. પછી ઉતાવળે સ્નાન કરાવી, તઈ ધોતી બધું કમ્પ્લીટ પહેરી બ્રાહ્મણના ડ્રેસમાં પાછા આવ્યા અહીંયા ગઢપુરમાં મહારાજ ત્યાં રહેતા હતા. ત્યાં ઉતાવળથી ક્રિયા કરાવે, પછી સભામાં સંગાથે લાવે, સભામાં તેડી આવે, પાઠ કરતા બંધ કરાવી રાખો, બધું કાંઈ કરવાનું, હાલો સભા ચાલુ થઈ ત્યાં જઈ કે અમુક માણ એવા આખોણા અમે ડેસમાં જોયો, અહીંયા કથા ચાલુ થાય રસોડો ચાલુ કરે જઈને. હા, અને ડેસમાં અમુક ડોવા એવા વાયડા ઓટે બેઠા હોય મંદિરને ઓટે, અને આરતીનો ડંકો પડે લાકડી ગણીને ઘર ભેગા હાલો ખીચડી ખાઈ આવી. એને એટાણે ટાઈમ ઉજે કથા ટાણે એને કાંક ઉજે એનો, એમની કે જ્ઞાન થોડુંક મેળવી લઈ કથા સાંભળી ઈ કે નહીં. અમુક માણ હાવ નવરા મેં જોયું, ઈ ટાણે કથા ટાણે એને બીજા કપાતર ઉજે, આ કરીને તે કરીને ઓમ બધે હાલે રાખતું હોય. એટલે આને એવું હતું, ગોપાળાનંદ સ્વામી કે ગીતાના પાઠ રાખ એક બાજુ ને હાલો સભામાં હાલી બ્રહ્મચર્ચા થાય રીતે ભગવાન ને સંતો બધા ત્યાં છે ત્યાં હાલી કે આવે સભામાં સર્વે સંત પોતે પધારે શ્રી ભગવંત. હવે જોજો રંગ જામશે ત્યાં તો સભામાં આવે સંતો 500 સાધુ 200 250 500 ધોરણ કપડા વાળા કોઈથી જોયા નતા આટલા ભેગા. કારણ કે દિવસે બધા અમુક લક્ષ્મી વાળી જાય, અમુક રાધા વાળી જાય, અમુક આમ હોય, અમુક ગામડે ને આમ તેમ, પણ સભાટાણે બધા ભેગા થઈ ગયા હતા એ કોઈથી જોયા નતા. અને આને આ હાલત તમે ભુજમાં આવો તો થાય. હમણાં ગરીબ વખત તમને લંડનમાં મળ્યા હતા, એક સ્વામી સાધુ આખો નવરા પડે ઓટે જ બેઠા. મેં કીધું તમે સવાર 2 વાગે આવો રાતના વહેલા. ઈ એવડા ને કેવડા 2 જોયા નથી ઘટાડે વાગે કે મેં કીધું અમારે કચ્છનો રિવાજ છે કે સવારે 2 થી 5 ની વચ્ચે સંતો ભજન કરે. દિવસે તમને બધા આટા ફેરા કરતા જ દેખાય. પછી કેવું હોય નહીં કે ભજન કરે તો ક્યારેક તમને દેખાય ને, તમે આવો જ ટાણે દેખાય નહીં. એમ કીધું તમે કેટલાણે આવો? એ કે સાધુ ઉતાવે તો મેં ઉતાવે એટલે કે 11 ખંડ વાગે જોલા ખાતા હોય. મેં કીધું જોલા ને 11 વાગે માનસી પૂજા કરતા હોય. હવે હવે 10 વાગે નીકળે ઘરેથી આમ ટાપોટોપ થઈને, તો 11 આવે તો 11 સંતો માનસી પૂજા કરવાનો ટાઈમ હોય. એટલે સંતો બેઠા વૃદ્ધ સંતો બધા માનસી પૂજા, એટલે માનસી પૂજા બેન એકાગ્રતા થાય એટલે જોલું આવે કે ના આવે. હવે કે જઈ આવે ઊંઘતા જ હોય કે. મેં કીધું ભાઈ જે માણસ 2 વાગે ઉઠ્યો હોય એ માનસી પૂજામાં તું એક દી 2 વાગે ઉઠ અને પછી માનસી પૂજા કરવા અને જોલું ના આવે કે ઈ કેવું મનાય નહીં. કે લંડનના જ ભગત હતા. પછી આપણા હરિસ્વરૂપ સ્વામી હતા ને આપણા ધામમાં ગયા તો એને એમ મેં પછી વાતો કરીને એમ કીધું ના તપાસ તો કરવી કે ખરેખર સાધુ કેવા છે. 1 અઠવાડિયું ત્યાં રહેવા આવ્યા હતા. પછી અમે કીધું ઘરે ન રહેજો, તમને જો સાધુ ભજન કેવું કરે છે જોવું તો મંદિરમાં રોકાજો. પછી ભાઈ 8 દિવસ સુધી મંદિરમાં રોકાણા. મેં કીધું દિવસે હુઈ લેજો ને રાતના જાગજો. પછી રાતના રાત પાલી કરી એને તો એને અનુભવ કર્યો. અને પછી સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે સ્વામી આપણા હરિસ્વરૂપ સ્વામી પૂર્વના મહંત હતા, એની શોક સભામાં પોતે પ્રવચન કર્યું હતું કે હું માનતો તો કાંક અને નીકળ્યું કંઈક કે એ કે રાતના 12 વાગ્યા સુધી ભજન હાલે, 2 વાગે પાછું ભજન ચાલુ થઈ જાય. આ મારી નજરી હગી આંખે 8 દિવસથી હું જોઉં રહો કે આવું મેં જોયું નતું. કે દિવસે જ જોતા સંતોને, અને કચ્છના સંતોનો રિવાજ કે વહેલા ઉઠીને ભજન કરવું આવું ક્યાંય જોયું નતું. ગોપાળાનંદ સ્વામી કે વિદ્વાન બ્રાહ્મણને ભૂદેવ તમે આ ટાઈમમાં ઘેલા કાંઠે જઈને પાઠ કરતા, અહીંયા શું બ્રહ્મચર્ચા થાય તમને ખબર નથી. 2-3 કલાક ત્યાં ઘેલા કાંઠે પડ્યા હો, તમારો પાઠ હાલે લાંબા, ઓના પાઠ કરશે ઓના પાઠ કરશે ઓના પાઠ, ત્યાં તો સભાની સમાપ્તિ થઈ જાય. કે આખોડી થોડું હાલે અને કથા કે આખોડી હાલે. હવાર સાંજ સુધી આખલી તો કેટલા આવો તમે કહો તો? હવે અમને દિવસે આવે અહીંયા હરિભગત હવારે 8 થી 10 ની વચ્ચે તમે ટપાચ મારતા અહીંયા સ્વામી આવે ખાલી હવા ખાવા આવે. કોક આવે શું કે અહીંયા સ્વામી નવરા આવ્યા હાવ કાંઈ કામ નથી, ખાવા કપતું એટલે બાવા થયા એમ જ કે ને. પણ આ ટાણે નહીં આવ્યા 1.25 કલાકમાં તો શું ખબર પડે ને કે શું કથા થાય રહી, શું હરિભક્તો આવેરા. સવારે 8 થી 10 ની મંદિર આવ ખાલી પડ્યું, કોઈ મણ નથી આવતો. પણ તું આ ટાણે આવ્યો ટાઈમ ઉપર હોય એટલે ગોપાળાનંદ સ્વામી કીધું કે તારું ધાર્યું મુખ તો તને કાંક મળશે. પછી ગોપાળાનંદ સ્વામી ટાઈમ ઉપર એને સભામાં લઈ આવ્યા છે. હવે જોજો મહારાજ આવ્યા સભામાં, સિંહાસન પર બેઠા અને ત્યાં તો છડીદારનો સાંભળી સોર, મોરલા ટૌકે ચહુકોર,
સુરવૃંદ આકાશમાં આવે વધાવે ફૂલડા વર્ષાવે. મહારાજ જ્યાં આવ્યા ત્યાં ભગુજી પાર્ષદ ને છડીદારો બધા મહારાજની છડી પોકારી, ખમા ખમા મહારાજા ધીરાજને ઘણી ખમા. એ મહારાજની છડીઓ પોકારીને તો છડીના પડઘા જ્યાં પડ્યા તો મોરલા ટંકા કર્યા. વિદ્વાન એમ થયું, ઓહો આ શું? અને તો ગામડાનું વાતાવરણ ગઢડું તો ગામડું કહેવાય ને. હવે થોડુંક મોટું થયું, 200 વર્ષ પહેલા તો કેવું હશે, ચારે બાજુ વાડીઓ હોય ને વાડીમાં મોરલા હોય અને હવારના પોરમાં મોરલા ઉઠીને ફ્રેશ થયા હોય અને જ્યાં છડીનો પડઘો પડે ત્યાં મોરલા આમે ટંકો કરે અને જ્યાં મોરલાનો ટંકો પૂરો થાય ત્યાં તો બ્રહ્માંડ સ્વામી કે રામસી તને શું કહું, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિઓ થઈ, ફૂલના ઢગલા પડ્યા. વિદ્વાને નજરે જોયું, ઓ આ શું, આ ફૂલ ક્યાંથી પડ્યા? અને જો તો આકાશમાંથી દેવી દેવતાઓ ફૂલની વૃષ્ટિઓ કરે અને વિદ્વાનની આંખો ચાર થઈ ગઈ. ઓ આ શું, આ શું, આ શું? બસ આમ આશ્ચર્યમાં ઊંડા ઉતરતા ગયા. અને ત્યાં તો શું છે એવું, જનો નિહાળે પ્રત્યક્ષ રીત, પામે પંડિત વિસ્મય ચિત, તારા ગણમાં ચંદ્ર સમાન, શોભે સભામાં શ્રી ભગવાન. પૂનમની રાતના જેમ લાખો તારલાઓની વચ્ચે આકાશમાં પૂનમનો 16 કલાએ ખીલેલો ચાંદો શોભે એમ સભામાં મહારાજ શોભતા હતા. 500 સાધુની સભા, પાર્ષદો છડીદારો પાછળ ઉભા, પ્રચંડ તેજ ભાલમાં ઝળહળતું હોય અને વિદ્વાન દેવાન પ્રેમાન નિત્યાન સ્વામી જેવા સાધુ આમ સભામાં બેઠા હોય. ઓલો વિદ્વાન એમાં આવ્યો ને, એ સભા જોઈ, ઓહો હો હો, તમે ક્યાંક આવી સભામાં પ્રવેશ કરો થઈ જાય કે નથી? ઓહો ભુજ તમે આવ્યો અને 200 સાધુની સભા ભરાણી હોય અને 200 સાધુની સભામાં કથા વાર્તા થતી હોય, લાખો હરિભક્તો બેઠા હોય, એમાં મારે શ્રી ઢોલિયા ઉપર બેઠા હોય અને એમાં આવીને એવી સભાને કોકથી દર્શન કર્યો તો ઓહો થાય કે ન થાય? વિદ્વાન તો ચકિત થઈ ગયા. હો પોતે સભા સામું જોઈ શ્યામ, પ્રશ્ન પૂછ્યું પ્રભુજી. આમ મારે તો સભામાં આવ્યા, થોડીક વાર ધૂન થઈ, આખી સભા આકડે ઠઠ ભરાઈ ગયો અને આમ પીન પડે ને તો આમ અવાજ સંભળાઈ જાય એટલો આમ શાંત સુર આમ સભામાં. અને મહારાજ ત્યાં તો મેઘ જેવી ગંભીર વાણીથી મહારાજ બોલ્યા અને પ્રશ્ન પૂછ્યો, કહો કોણ અજ્ઞાની અત્યંત, સુણી વિચારી રહ્યા છે સંત, આપ્યો પ્રભુએ ઉત્તર એહા, પોતે પોતાને જુએ ન જેહ. સભામાં મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સંતો, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ? આટલું કઈ થંભી ગયા. તો સંતો વિચારી રહ્યા, મહારાજ આનો ઉત્તર અમને નથી આવડતું. અને ત્યાં તો મહારાજે એમ કીધું, સંતો ભક્તો, પોતે જે પોતાને નથી જોતો તે અજ્ઞાનીમાં અજ્ઞાની, ગેલામાં ગેલો, નીચમાં નીચ, મૂર્ખમાં મૂર્ખ છે. દેહ ભાવથી દેખે જે બાર, તે મૂર્ખ નીચ ગમાર. એવી વાત સુણી વિદ્વાન જાણ્યા પ્રત્યક્ષ શ્રી ભગવાન. વિદ્વાન ઝૂકી ગયો ઉમરેટનો. આહા, આવો ઉત્તર કરતા કોઈને આવડે નહીં, આ તો સાક્ષાત ભગવાન છે એમ નક્કી કરી સંતનો મહિમા સમજાણો, મન સંશય સૌ સમાણો, જોડ્યા ગોપાળ સ્વામીને હાથ, ઉપકાર કર્યો આમ માટ. સ્વામીના પગમાં પડી ગયો ગોપાળ સ્વામી કે ગુરુ મહારાજ ઠીક કર્યું તમે, મારી આ ગાંઠ ખોલી નાખી, તમે ગાંઠ કયો, ઉપકાર કર્યો. અમે નિશ્ચય કર્યો છે આમ, સંત વિના સરે નહીં કામ, જ્યારે સંતને શિર સોંપાય ત્યારે સમૂળો સંશય જાય. વિદ્વાન કે આજે મેં નક્કી કર્યું કે સંત વિના કામ સરે નહીં, જ્યારે સંતને શિર સોંપાય ત્યારે બધા સંશય જાય, એના વિના સંશય જાતા નથી. આમ વિદ્વાને નક્કી કર્યું. તમે નક્કી કરજો અને હું આજથી નક્કી કરું. તમારા મનમાં હજારો સંશય પડ્યા, કહેતા નથી એટલું મારા મનમાં પડ્યા. કઈ જશે? સાચા સંતના ચરણમાં માથું મોપી દેવાશે ને પછી સંશય બધા નાશ પામશે, એ સિવાય નાશ નહીં પામે. જો આને આ જન્મે ધામમાં જવું હોય તો કોઈક સાધુને શરણે થયા વિના આ ભવના ફેરા ટળવાના નથી. નક્કી હો, ફાઇનલ કરી નાખજો બધા. સાધુને શરણે થઈ શકો કે ન થઈ એ વાત બીજા નંબરની, પણ ભવના ફેરા ટળવાના નથી ને ભગવાન મળવાના નથી, આટલું નક્કી. આ વિદ્વાન ઘા ખાઈ ગયો તો હું તમે કોણ? ગુરુ કર્યા હતા ગોપાળાન સ્વામી, પણ હોપાણો તો હે ગુરુ કર્યા હતા, ગુરુ માનતો તો, કંઠી બાંધી હતી ગોપાળાન સ્વામી, પણ સુપ્રત નતો થયો, મનનું મુકાણું નતું. મનનું મુકાય ને ભક્તો ત્યાં જ મહારાજ પકડાય. હા, તમારા હાથમાં કાંક પકડેલું પડ્યું ત્યાં સુધી બીજું કેમ પકડાય તમારે? આને હું ફેંકું
બીજું પકડી શકું ને? કેમ પકડી શકાય? નહીં તો એમ જ્યાં સુધી મનનું ન મુકાય ત્યાં સુધી મહારાજ ન પકડાય. વિદ્વાન કબૂલ કરી ગયો કે આ તો કામ ગોપાળાનંદ સ્વામી કર્યું, ઠીક કર્યું મારું. સ્નાન સંધ્યામાં સમો વિતાવ્યો, અભિમાનમાં લાવો ન આવ્યો, તે તમે ટળાવી છે ખામી, એવી સ્તુતિ કરી શિરનામી. ગોપાળાનંદ સ્વામીને માથું નમાવીને વિદ્વાન કે સ્વામી મારા 8 દી ફેલ ગયા, કે મારા 8 દી ફેલ ગયા. ગીતા ને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં મેં મારો આમ ઉભો રાખ્યો, આવો લાવ હાલો ગયો. કે ગોપાળાનંદ સ્વામી કે મેલી પંડિતપણાનું માન માન્યા પ્રત્યક્ષ શ્રી ભગવાન, કર્યો અડગ નિશ્ચય મને કઈ પ્રસંગે વાત મેં તને. સ્વામી ગોપાળાનંદજી આમ સત્સંગ પધાર્યો એ ગામ, પૌડ પ્રતાપ પ્રકાશ્યો બહુ એક સમાની વાત હું કહું. આવી રીતે ઉમરેઠમાં સત્સંગ વધી ગયો. પછી આ વિદ્વાન સત્સંગી થયા આચર્ય, પછી એના નીચેના કેટલાય હોય ને બધા એ બધા થયા સત્સંગી. ઉમરેઠ પછી રંગાઈ ગયું, તે દિન હજી રંગાયેલું પડ્યું હો. અને મંદિર છે સરસ મજાનો અત્યારે ઉમરેઠમાં. તો ગયા હો ને ઉમરેઠ? ન ગયા હો તો જાજો. હા, અત્યારે ઘનશ્યામ મહારાજ બહુ એવા રૂપાળા ત્યાં મંદિરમાં પધરાવ્યા. સંતો બહુ સારા, ત્યાં પવિત્ર સંતો છો. આ રઘુવીર સ્વામીનું મંડળ છે, ત્યાં બહુ સારા સંતો છે. ત્યાં ભગવતીઓ 20 વર્ષ પહેલાનો અમને અનુભવ છે સંતોનો, ભજની સંતો. હા, કોઈ જાતની સુપુરવા નહીં એવા સાધુ હોય. સમાગમ કરજો ક્યારેક. ઘણી વખત હરિભક્તોને શું થાય ખબર કે અમારા દેશમાં સાધુ રહ્યા નથી. એવું નથી. ધરતી નક્ષત્રી ન હોય પણ એ છાના હોય એવા સંતો હોય ને, એ ખૂણે ખાંચે હોય. ક્યાં ગોતવા પડે. રતન કઈ પાદરા થોડો તમારે ઓનંદ દાગીને શું બારે તમારે જોડા ઉતારો તે રાખો. તમારા આચા દાગીનો હોય તો તિજોરીમાં રાખો ને. એમ સ્વામિનારાયણ આચા સાધુ ને કે તિજોરીમાં પડ્યા ખબર ન પડે, ખૂણે ખાંચે પડ્યા પણ હોય લાખો નાય. તો બ્રહ્માનંદ સ્વામી કે મેં તને પ્રસંગે વાત સંભળાવી, હવે ત્યાંની બીજી એક વાત તને સંભળાવું. ત્યાંનો દેશી જે કુમાસદાર, સત્સંગ સુરાગ તો ખાર. એક હતો હજી કોઠિયો ડાણો ત્યાંનો. હા, અહીંયા લખ્યું એમાં ત્યાંનો દ્વેષી જે કુમાસદાર, સત્સંગ સુરાગ તો ખાર હતા. ઓટલા મંદિર પાસ પાડી દેવાનો કર્યો પ્રયાસ. મારા વાલાને સમજાડ્યું કે બની મંદિર કર્યું ઉમરેઠ, સમજે. પછી ગોપાળાનંદ સ્વામી નનકડું. પછી પેલા દેશમાં તમારે ઓટા કરે ને, ઓટા તમારી અહીંયા ઓટા નથી હો. અમારે ઓટા એ આજે બૈયા ડોકડા ને ડોકડી એવી હવા ખાય ટાઢી. આખા ગામના સમાચાર લે બેઠે બેઠે. કેટલા માણ આવે ને કેટલા ચોપા ભેવું, કેટલી બળદ કેટલા ગયા, જોઈને ફ્રેશ થઈ જાય. અહીંયા તમને કોઈ બોલાવાય ના આવે. હું તો ઓટે બેઠો તો 8-10 જણા આમ ખાલી કરી જાય તો તમને તાજગી આવી જાય. ગોરી ન લેવી પડે, બીડી ન ફૂંકવી પડે, દારૂ ન પીવો પડે. તમારે અહીંયા છે શું ખબર ને? શું કામ રહ્યા તમે અહીંયા? શું છે? પાઉન્ડ સિવાય બીજું છે શું? કોઈ ફ્રેશ રેજો, ભલે ભાગીમાં આવે હચવા ક્યાં પાછા તમને ત્યાં. પણ એ દેશની આબોહવા, એનું વાતાવરણ, બારે ઓટામાં માણસો બેઠો હોય ને ફ્રેશ હોય, વાતો થતી હોય ને અલગ મલકનું બધું જીવન હોય. ગોપાળાનંદ સ્વામી મંદિર કરાવ્યા પછી બારે ઓટો કરાવ્યો હતો ને, એમ કે કોઈક આવે ગેડું ગોડું બેવા થાય ત્યાં. પણ હવે આ ખબર નહીં કુમાસદાને શું થયું, મારે નક્કી કર્યું ઓટો ભંગાવી નાખો. હવે એને ઓટો નડ્યો. હવે એને ખબર નહીં આવડું, એનું પાછું કાંઈ નતું, પણ ગામમાં થોડો એનો કુમાસ એટલે ગામનો મોટેરો હતો. એમ કે હું ધારું એમ થાય ગમે એનું ભાંગી નાખું એમ. મોટાડાને આ ઉપાધિ જબર્યો એમ કે હું બધાને ભાંગી નાખું એમ. પણ બધાને ભાંગવામાં તું ભાંગી પડી સમૂરો. એટલે એને મોટો માં કે હું કરું એમ થાય. એટલે એને એક તો સત્સંગ થાય ખાસ ને એમાં મંદિર થયું ને, એટલે મંદિર તો ભંગાવીમાં હતો ને, પણ ઓટો એ કે વધારે બહાર દબાણ કરી બહાર કાઢી નાખો, ઓટો કાઢો હોય કે પ્રયાસ કર્યો હતો. સ્વામીનો મુકામ ત્યાં, એનો હુકમ માન્યો ન કાયા. મેલ્યો સિપાઈ સ્વામીને લેવા, સ્વામી ન ગયા ઉત્તર દેવા. થોડી ધમપછાડ કરી અને ગોપાલ સ્વામી તો મારે એમ આકરા હતા, ઢીલા પોચા નતા. એ તો ધક મારી દીધી. શું એ કે બોલજે માં કઈ કે ઓટો એમને રહેશે, ગરજે તો ખબર પડે કે મારો બી ગયો જવાને સામે જવા એમ નથી. પછી મારો શું કર્યું, સિપાઈ મૂક્યો. એ કે જા ઓલો ગોપાળ બાવાને જાલીને ઘણી આવીને મને અહીંયા આવીને જવાબ દે કે ઓટો કીધી કાઢવાના હોય. અહીંયા આવી મને કહી જાય એમ. હવે હું પૂછવા નહીં આવું ત્યાં કે જા એને કહેજે કે ગુમાસ તો બોલાવે અહીંયા આવે કે. પછી આવ્યો બોલ્યો સ્વામી કે જા ગુમાસ્તાને કહી દેજે કે જવાબ લેવો અહીંયા આવે, હું નહીં આવું કે નહીં આવું ત્યાં જા કહી દે. ત્યારે મેલ્યા બે સિપાઈ ફરી, સ્વામીએ ગણકાર્યું નજરી. કહ્યું 5 સિપાઈને જાઓ, તે સાધુને બાંધીને લાવો. મારે એકનું માન્યા નહીં એટલે 2 મૂક્યા. 2 જણા જાઓ અને એને કહેજો હાલું કે નથી હાલું, કે ગોપાલ નથી હાલું, જા નહીં હાલી.
થાય કે એટલે કહેજો એને ઓટો આમને આમ રહેશે હું આવવાનું નથી કે મારો ઓલો છટક્યો એ ભાવો સ્વામિનારાયણો હું ગુમાસ્તો છું અહીંયાનો અને મારું માને નહીં એટલે 5 સિપાહીઓને મૂક્યા દોરડું ભેગું લઈ જાઓ અને ઓલા ગોપાળ બાવાને બાંધીને લઈ આવજો અહીંયા આવે કેમ નહીં કે બાંધીને લઈ આવજો કે મારો પોતાની સાહેબીમાં બોલ્યો સ્વામી ગયા જ્યાં કચેરી માઈ ગયો કુમાસદાર સંતાઈ સ્વામી ઓલા બાંધીને લઈ ગયા ઘરા એટલે સ્વામી કે ક્યાં ગયો ગુમાસ્તો કે બોલાવો ને આકલ નાખીને ઓલા મારે પાણી બે છૂટી ગયા આકડે પાણી સમજ્યા ને હંતાઈ ગયો અમુરો કારણ કે આનો પ્રતાપ બધી ખબર ગોપાળ બાવાની એટલે હંતાઈ ગયો અમુરો સ્વામી આવ્યા મંદિર મોજાર બીજા દિનનું પડ્યું સવાર સ્વામી પછી મંદિરમાં આવતા રહ્યા ગોત્યો થોડીક વાર બોલાવો કે હું જવાબ દેવા આવ્યો કે માગે માર્ગ નારી જવાબ શું કરવું એને કે મારું બી ગયો અમુરો કોઈ કે કીધું કે આના સામે પડજે ને કે તને ક્યાં ઉઠલાઈ નાખી દેશે કે બી ગયો પછી સ્વામી આવ્યા પાછા બીજો દી હવાર થઈ એના ઉપરી અમલદારે કર્યો ખેડાથી હુકમ ત્યારે કહ્યું સિપાહીને તમે જાઓ એને બાંધીને કેદમાં લાવો આ થયું શું આ તો અહીં ઉમરેઠ નો હતો પણ એનો ઉપરી અમલદાર હતો એ ખેડામાં હતો એ ખેડાવાળાને ખબર ને શું થયું આને સીધો અહીં હુકમ આવ્યો કે 5 સિપાહીઓ જાઓ અને ઉમરેઠના ગુમાસ્તાને જાલીને જેલમાં નાખવાનું હોય હવે કાંઈ વાતચીત નહીં કાંઈ ગુનો નહીં ખબર નહીં શું થયું પછી કયું સિપાહીને તમે જાઓ એને બાંધીને કેદમાં લાવો પુરજનો બોલ્યા તે પડ મળ્યો સ્વામીના દ્રોહનું ફળ કે તો આખા ગામની વચ્ચેથી બાંધીને આમ લઈ જાય ગુમાસ્તાને આખા ગામમાં ખબર કે સ્વામિનારાયણ મંદિર અમે ધમાલ કરતો હતો આ એટલે ગામના માણસો હવે હુકરીઓ કરે એ બાંધવાનો હતો ને ગોપાળ બાવાને બાંધ જા તને કેને બાંધ્યો હવે છોડા હવે છૂટ કે તું કેમ છૂટેરો આખા ગામના માણસો બોલે હો વાય કે જો ગોપાળ બાવાને હેરાન કરવાનું ફળ મળ્યું ગોપાળ છોરા એમે ઉગરીઓ કરે હો એ આરો જાયરો કે સ્વામિનારાયણના સાધુને હેરાન કરનારો જાયરો કે અને ઈ સાંભળવું પડે એટલે મારો આખા ગામમાં આખો હલાવતો હે અને એને આમ બંધાઈને જવું પડે એટલે મારો ગાયો એવો ઢીલો થઈ ગયો કેદ કર્યો ને સત્તા ગુમાવી જાણી સ્વામીની સામર્થ્ય આવી એક તો જેલમાં પડ્યો અને હાથમાંથી પોસ્ટ ગઈ થઈ છાયા મોજાર સત્ય સંકલ્પ ફળે એ વાર રજ સૂરજ સામે જે નાખે પડે છે નાખનારની આંખે કલ્પ વૃક્ષની સામે જઈને તમે નજીક જઈને જે સંકલ્પ કરો ને એ બધા ફળે સંત તો કલ્પ વૃક્ષ સમાન છે એમાં ભૂંડા સંકલ્પ કરો તો ભૂંડું થાય અને હારા સંકલ્પ કરો તો હારું થાય કોકને એમ થાય કે સૂરજને મારે અંધો કરી દેવો રોજ ઉઠીને અંજવાળું કરે ધૂળના ધોબા ભરીને આમે ઘા કરે તમારે ત્યાં ધૂળ નથી શું ઘા કરો જ્યાં જો તો કોન્ક્રીટ હે આપણે દેશમાં તો ધૂળ કેવી મજાની હોય છોકરાને ખાવા થાય નાનકડો તો ધૂળ ખાઈને મોટો થાય હા ઢેફા ખાઈને છોરા એવા ઢેફા જેવા થઈ ગયા મજબૂત કોઈ દી હટે નહીં પાછા હે એ તો બિસ્કિટના ભૂકા ખાઈ ગઈને શું છોરા હા હોય તો મીઠી ખાય નાનકડો હોય તો છોકરા હે એ ધૂળ એટલે નિષ્કુળાન ગોપાળાન સ્વામી બહુ સમર્થ સંત હતા સૂરજ સમાન એની પ્રતિભા હતી પણ આ ગુમાસ્તો એના અમે ધૂળના ધોબા ભરીને ઘા કરવા ગયો તો પોતાની આંખમાં પડ્યા એટલે સત્પુરુષ કે સજ્જન પુરુષની આમે કોઈ દિવસ ખોટા ધૂળના ધોબા ઉડાડવા નહીં એ તો કથા એમ કહે છે કે આપણી આંખી આંધળી થશે એને કાંઈ થવાનું નથી આ સૂરજ આમે કદાચ ધૂળ ઘા કરી સૂરજને કાંઈ થાય એની આંખી આંધળી થાય હે આમ ઊંચું જોઈને ધોબા ઘા કરે તો પડે કે પોતાનું કોડામાં પડે અને પોતે અંધળો થાય કર્યો કુમાસદારે રીત સત્તા ગુમાવી થયો ફજીત પૂર્વજનોએ જાણ્યો પ્રતાપ કહે સ્વામી સમર્થ છે આપ કે પછી આખા ગામને ખબર પડી કે ગોપાળ આમે ન પડાય કે આ ગોપાળ બાવા આમે કોઈ દી પડવું નહીં ઉમરેઠની લીલા પ્રસંગે કઈ સ્વામીની વાત ઉમંગે અવશેષ હું પછી કઈશ ચિત્ત દઈ તું સાંભળ શીશ ગુણ નિધિ ઉમરેઠ ગામ આપ जनहित प्रौढ़ प्रकाशियो प्रताप पुरजन परिपूर्ण पुण्यवान प्रगट प्रभु निपड़ी पूरी पिछान इति श्री परम पूज्य धर्म धुरंधर आचार्य श्री तेजेंद्र प्रसाद जी महाराज ની આજ્ઞાથી પાર્ષદ વાગજી ભગત વિરચિત શ્રી पुरुषोत्तम चरित्र पुष्पमाला मध्ये सप्तम गुच्छे सद्गुरु श्री ब्रह्मानंद स्वामी राम शनि जी गुरु शिष्य संवादे श्री हरि मछियाથી આવતા સસલાનો ઉદ્ધાર કર્યો ને પૂર્વના શત્રુ મિત્રની વાત કરી જેતલપુર ગામડી દબાણ નડિયાદ પીજ થઈ વડતાલમાં સંતોને સંવાદ કરાયો ઉમરેઠ પધાર્યા ને ત્યાં પ્રૌઢ પ્રતાપ જણાવ્યો વગેરે વર્ણનામે 12મો પુષ્પ થયો હરિ કૃષ્ણ મહારાજની જય
એવી રીતે ઉમરેઠમાં સત્સંગ થયો છે સમાસ પ્રસંગ ગણિત તુજ આગળે કયો સંક્ષેપમાં ઇતિહાસ મુનિ કહે તુ સુણ નરેશ ઉમરેઠથી પરમેશ સૌ સંત સહિત સીધાવ્યા વળતા વડતાલમાં આવ્યા. ક્યાં આવ્યા મહારાજ? ઉમરેઠથી વળતા પાછા આવ્યા વડતાલ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હા, દર્શન થાવા જોઈએ લક્ષ્મીનારાયણ ભગવાનના. હા, વડતાલમાં આવી ગયા. આમ તમે કઈ કટાડો ને આવા મંદિરોમાં મનથી જતા રહેવાનું છે, એવી શાંતિ થાય. લક્ષ્મીનારાયણ દેવનો દરબાર બહુ ઠંડો શીતળો, મજા આવે એવી ના હોય. ડેરામાં જઈને શાંતિ થાય. હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી, લક્ષ્મીજીના, રાધાજીના, એવો આનંદ આવે. ધર્મ ભક્તિ વાસુદેવના દર્શન કરી અહીંયા અક્ષરભુવનમાં જઈ ઘનશ્યામ મહારાજના દર્શન કરી, રંગમોલમાં ઘનશ્યામ મહારાજના દર્શન થાય ને આનંદ થઈ જાય. આ બધી ઉપાધિ ઉચાટ હોય ને મનમાં, બધા શાંત થઈ જાય. આવા ભગવાન પ્રતાપીઓ અંબારવા અહીંયા બેઠા બેઠા અંબાર નથી અંબાડતા. રોજ આ ભગવાને મહારાજે 6 મંદિરોમાં દેવો પધરાવે ને એને યાદ કરી લેવા રોજ એકવાર. સવારે પૂજા કરી બધા ધામના દેવો, બધા ધામના સંતો, આચાર્યો એને રોજ અંબાડવા. એ આપણી મૂડીએ ભાઈ મરણટાણી કામ આવશે. આ પાઉન્ડ ને પૈસા, રૂપિયા, ડોલર કાંઈ કામ નથી આવવાનું હો. આપણી સાચી મૂડીએ અંબારવા. ગોમતીમાં સ્નાન કરી લેવું સવારે રોજ કરો. નાવ તે ગોમતીને અંબારવા. કેટલા અંબાર? કાંઈ નથી અંબાર, મને ખબર છે. ગરમ પાણી નાઈ લો રહ્યો, પાડેલો નાય. હા, અંબારું મારા તીર્થો બધા, નદીઓ, ભુજનું હમીર સરોવર અંબારી લેવાનું. ગોમતીજી કેવા પવિત્ર પ્રસાદી છે. રોજ અંબાડો, ડૂબકી ખાવી રોજ. એક એમાં રોજ પાપ બળી જાય બધા. આપણે આખા દિવસ કેટલા પાપ થઈ જાય ખબર? આપણે જાણે અજાણે મન કર્મ વચનથી પાપ થાય, નથી કરવા તો થઈ જાય કેટલા પાપ. કેમ ધોવાશે? આવા તીર્થોમાં સ્નાન કરવાથી. રોજ કેમ જાઓ તમે સ્નાન કરવા? ટિકિટ ખરીદી હોય કેટલી મૂકી પડે. મનથી જાઓ, રોજ નાઈ આવો, રોજ લક્ષ્મીનારાયણ ભગવાન દર્શન કરી આવો. રોજ માણસો નેટ ઉપર દર્શન કરે એમાં હું નથી માનતો. મનથી દર્શન કરો રોજ. રોજ તમને લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શને બેઠા બેઠા થવો જોઈએ. આમ આંખ બંધ કરો એટલે તમારી લિંક ચેક લાગવી જોઈએ ત્યાં. હા, www. કરો ને ત્યાં તો આમ થાય, આમ ત્યાં ક્લિક થાય સીધા લક્ષ્મીનારાયણ ભગવાનના ચરણમાં આપણે વૃત્તિ ચોટી જાય, માથું ત્યાં મુકાય સીધું. તો આનંદ આવે. બાકી ગૂગલમાં જવું પડે ને ત્યાં સર્ચ કરવું પડે ને એ ક્યાં દર્શનની રીત કહેવાય? આપણું મગજ ગૂગલ જેવું હોવું જોઈએ. આમ www. વડતાલ ધામ જ્યાં કરો ને ત્યાં તો એ મગજ કામ કરતું થાય. બધા ડેરામાં દર્શન કરે, લાઈવ વિડીયો ચાલુ થાય, લાઈવ હો. સંતો ફરતા હોય દેખાય, આચરણમાં ફરતા હોય દેખાય, કથા થતી હોય દેખાય, ગોમતીજીમાં સંતો હરિભક્તો નાતા હોય દેખાય. એમ દેખાવું જોઈએ. પેલા ગૂગલ નતું ને માણસ મગજ ગૂગલ જેવા હતા. હવે ગૂગલ આવે પછી મગજ થઈ ગયા આવ ગાંડો. મેં રીવ નથી ખાલી થઈ ગયા, માછલા માળ ભાડે દઈ દીધા. આવ છે જ નહીં, મેં વધ્યું નથી મગજમાં. પેલા માણસ ફોન નંબર કેટલા યાદ રહી ગયા હતા. હવે કાંઈ છે? પોતાનો ન હોય યાદ, પોતાનો ક્યાંક ભાંગી પડે, ગુડા તૂટે હોય તો પોતે નંબર કઈ ગયો. પોતાના નંબર યાદ ન હોય માણસોને. વિચાર કરો, પહેલા તો 100-200 માણસોના નંબર યાદ રહેતા. દાખલા કરવા તો કેલ્ક્યુલેટર નતું લેવું પડતું. આટલા 50 આટલા ને આટલા 50 150 ને 3 ડોવા કરી લેતા. આંકડો કાંઈ ખપરતું નહીં. રોકડો જવાબ હોય. હવે તો ઉમાંથી ખોટા નીકળે, કાંઈ નીકળી નહીં. આ તો વાત એટલે કાઢી, મગજ ભગવાનમાં રાખવું હતું આમ રે. માત્ર ટેકનોલોજીને આધારે મગજને નહીં આકલવાનું. આપણું મગજ ભગવાનને દીધું હોય ને એના કરતા જબરું હોય. ગૂગલ અહીંથી પોતાનું હોય મગજથી જ. અને આ બંધ થઈ ગયું, આપણે નોલી ચાલુ કરી દીધું. આ બંધ કરી નાખ્યું આપણે. હવે લાઈવ ધણી પડ્યો હોય, ફોટાની આરતી કરે રાખે, બાઈ ધણી પડે બારે આટા મારતો હોય. તમે કર્યું કેવું? એ કે વિદેશ કમાવા ગયો, કમાવા નહીં આવી ગયો, હારો ઊભો હોય તો એ ખબર નહીં, જોયો નથી કે એ કમાવા ગયો 2 વાર થઈ ગયા કે ઈ નહીં આવી ગયો આજે તો ઈ આ ઠીક પડેલો ફોટાવાર બોલે નહીં કે માથાકૂટ ન કરે. ઈ કે આ વરી લોપી છે. હવે આવી ગયો અહીંયા તારી સામે ઊભો હારો. હવે ઈ ફોટો બંધ કર, આરતી કરવાનો, આને ખાવા દે, ભૂખ્યો હોય પાણી પા. આપણું મગજ ભગવાને દીધું. એ તો ટેકનોલોજી કેના માટે છે? એના મગજ નથી એના માટે. આપણે તો મગજ છે પોતાના. ભગવાનનું વૃત્તિ આપણે રહેવી જોઈએ. એટલે હવે તો આ મગજ નહીં વાપરો ને તો ભગવાન પાછું લઈ લેવાનું, બીજે ફેરે દેશે નહીં. બીજે ફેર કરી દેશે, ગાંડાલાલ બનાવશે.
ગાંડા હોસ્પિટલ મૂકી આવશે પછી બધા ભેગા થઈને, કારણ કે માળ વાપરો જ નથી, શું કરું દઈને હે. એટલે આપણે આ વૃત્તિઓ ભગવાનમાં જાવી જોઈએ. જેટલી કથા સાંભળી બધી તમારા મગજમાં સેવ કરી નાખજો. બધા આમાં સેવ કરે, જો વિડીયો ઉતારી લીધી, કોઈ આ મગજમાં હરામજો કરે, બધાને ભરોસો જ પડ્યો હોય આમાં સારું રેકોર્ડિંગ પછી ઘરે જઈને જોઈ લેશું. પણ ઘરે પહોંચશો પહેલા. હવે માણસો કથા સાંભળતા નથી હો. પહેલા માણસો એકાગ્ર જ કથા સાંભળતા. હવે તો જી કાંઈ રેકોર્ડિંગ કરી લે પછી ઘરે જઈને આપી લેશો. એટલે કથામાં ધ્યાન જ ન દે કોઈ. હે આ તો ટેકનોલોજી આમ ભલે આવી, મારો કોઈ વિરોધ નહીં, પણ દાટ એટલી જ વારી હો. પહેલા માણ જેટલા કથામાં એકાગ્ર થતા એટલે હવે નથી થતા. શું કામ? ઘરે જઈને સાંભળી લેશું. પહેલા તો ખબર જ હતી કે અહીંયા મળશે, પછી આ જો શબ્દો નીકળી ગયા તો શબ્દ હાથમાં નહીં આવે. એટલી એકાગ્રતા શિષ્યોની રહેતી કે એકાદ હવાન શિષ્યો હતા, એકવાર ગુરુ બોલે એટલે મગજમાં રેકોર્ડ કરતા. કેટલાક શિષ્યો એવા હતા કે 2 વખત બોલે પછી પકડાય, કેટલાક શિષ્યો એવા હતા કે 3 વખત બોલે પછી પકડાય. એનું કારણ શું હતું? આ વપરાતા હતા એટલે વર્કિંગમાં હતા એટલે એમાં પાવર હતો. હવે બધું થઈ ગયું. મેં આ ઓલું તમે ઘણા દિવસ સુધી તલવારો વાપરો કેમ બોઠિયું થઈ જાય, એમાં મગજ થઈ ગયા આપણા ડેડ થઈ ગયા. ડેડ બધા વાપરવાને જ બંધ થઈ ગઈ હતી. હે આ તો પ્રસંગ આવ્યો એટલે કીધું ભલે આમાં રેકોર્ડ કરો તમે, પણ આ બધી લીલાઓ તમારા મગજમાં રેકોર્ડ હોવી જોઈએ. આજે માણસો એટલા ક્ષુલક થઈ ગયા. આપણે એક આપણા ઈષ્ટદેવની વાત કર્યું તો આપણે કરતા નથી આવડતી. આજ કાલે તમારો વારો હોય, બધા વાર બધી કે મહારાજના ચરિત્રની વાત કરવાની કરશો. આ પ્રિયમાંથી જે કરવાની કરશો નહીં કરો. મને ખબર હે, મને ખબર છે, વિશ્વાસ છે, છાતી ઊંધી થઈ બોલું લો ન કરી શકો તમે. કારણ કે અહીંયા રાખતા જ નથી, અહીંયા સેવિંગ ચાલુ નથી કર્યું, દબાવી નથી ચાપ કે અહીંયા સેવ થાય. ભરોસો જ પડ્યો આમાં સારું રેકોર્ડ આવ્યો ખપશે તો સાંભળી લેશો. ઋતુભાઈને કહેશો કે લાવો તો ત્યાં એક સીડી કરી દેજો તો હે અહીંથી સાંભળ્યા પછી સેવ થવું જોઈએ. એ જ કામ આવશે. આપણા જૂના હરિભક્તો કલાકો સુધી મહાભારત અને રામાયણ અને ગીતાની વાતો કરતા, એની પાસે કુર્તીને છોકરા હાજે નાનકડા ટેણી આવે ને તો રામ અને કૃષ્ણની, લવની, કુસુમની, ધ્રુવની અને પ્રહલાદની વાતો સંભળાવતા. તમે કેટલા સંભળાવરા છે? કાંઈ તમારે શું હે ફિલ્મની સ્ટોરી છે એમાં તો કાંઈ વરવાનું નથી. હે ના ના, ભગવાનના ચરિત્રોની કથાઓ છે. ગોપાળાન સ્વામીની વાત તમને મોઢે થઈ આવી જોઈએ. હવે કામે લાગજો. આ રિટાયર થાવ ને પછી સોફે બેન હવા ન ખાતા. હે આ ચરિત્રો મગજમાં ભરી નાખજો, આખા મગજ ફૂલ કરી નાખો. ને આ ભગવાને મેમરી કેટલી મોટી આપી ખબર છે? અનલિમિટેડ. 1 TB ની નહીં, અનલિમિટેડ TB આમાં છે. નાખો માય કોઈથી ફૂલ જ ન થતી. હવે ને આટલે તો ગમે એટલી મોટી લો તો ફૂલ થઈ જાય. પણ મહારાજે કેવી આપી આ મેમરી! ઓહો, કેટલા જન્મનું આમાં રેકોર્ડ પડ્યું, કેટલા જન્મનું, જન્મ્યા ત્યારનું બધું રેકોર્ડ પડ્યું. કેવી ભગવાને આ મેમરી, આ કેવી હાર્ડ ડિસ્ક બનાવી ભગવાને. વિચાર તો કરો, કોઈક મોટી હાર્ડ ડિસ્ક બનાવતો આપણે કહો સાયન્ટિસ્ટો કેવું સંશોધન કર્યું મોટું, પણ આ ઈશ્વરે કેવું મોટું સંશોધન કર્યું. એમાં શું રાખવું? તો કે આ ભગવાનના સ્વરૂપો, ભગવાનના ચરિત્રો, ભગવાનનું નામ, મોટા સંતોની વાતો આપણા મગજમાં રાખવી. તો વાયરસ નહીં આવે, એન્ટીવાયરસ છે. આવો ચરિત્રો રાખશો ને ભગવાનના, એન્ટીવાયરસ પ્રોગ્રામે ખોટામાં વાયરસ પઈ નહીં આવે. આ પ્રોગ્રામ રાખવાનો. પહેલાના મગજના માણસોના મગજ જલ્દી ગરમ ન થતા, કારણ કે કથાઓ યાદ હતી કે ગરમ થવાનું પરિણામ શું છે. અને હવે તો કઈ હે જ નહીં માય. એટલે જરાક ધ્યાન કરે ભડકો, જેમ તેમ બોલ નાખે, પછી બહુ આગળ વધે તો બે છૂટાછેડા કાગળ લખવું જ છે, ખાલી સહી જ કરી ખબર સરકાર એના ફેવરમાં આવે. મકાન લખી દે એના નામનું, ખાય રોટલા ને પડે લેર કરે. પહેલા એવું નતું. જાદ હતું કે ઝઘડાનું પરિણામ શું છે. મહાભારત જાદ હતું એને માણસોને, એટલે ખબર પડતી કે મહાભારત કરશું તો શું હાલત થશે. એટલે આપણે ટૂંકમાં વાત એટલી કે આ મગજમાં બધું રાખવાનું છે. રાખો તો આગળ જવાનું કથા, નહીં તો શ્રીપતિને કરું કરશો. યાદ રાખશો ને ભલે તો બીજે ફેર આવવા દેજો પાછો મને અહીંયા ભલે નકા કે આ બાવો નકા ભાઈ ખારો બોર હોય તો નહીં. આપણે મગજમાં રહેવું જોઈએ. મુનિ કહે તો સુણ નરેશ, ઉમરેઠ થી શ્રી પરમેશ, સૌ સંત સહિત સીધા આવ્યા વડતા. ક્યાં આવ્યા? વડતાલમાં આવ્યા. મારા વડતાલમાં હતા. લક્ષ્મીનારાયણ ભગવાનને તમને મેં યાદ કરાવ્યા એટલે આપણે થોડાક 5 મિનિટ હમણાં ફરી આવ્યા. થોડું ફ્રેશ થયું ને તમારું મગજ, એટલે પાછા આવે લીલામાં આપણે. હો તખા પગી આદિક જે દાસ, બામડોલીમાં જેનો નિવાસ, કયું જમવા પધારો નાથ, ગયા શ્રી હરિ સંત સંગાથ. મહારાજ વડતાલમાં હતા, સંતો ભેગા છે. તખા પગી આદિ ભગવાનના દાસ છે બધા. બામડોલીમાં જે રહેતા હતા
અને એમણે આવીને મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ મારા ઘરે જમવા હાલો. હવે વિચાર કરો, ક્યાંય પગી વાઘરીની જાત કહેવાય ને, પગી એટલે બધા વાઘરીઓ, ઈ કે જમવા હાલો. હવે મહારાજ કે હાલો. વિચાર કરો તમે, આ ભગવાન સ્વામિનારાયણ કેવા સસ્તા થયા આ વખતે. પોતે બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મ લીધો, વાઘરીને ઘરે જમવા જાય. તમે જાઓ કોઈ? પણ ભગવાનની દયાળુતા જો, એ જાત આમે નથી જોતા, જીવ આમે જુએ. આપણે જાત આમે જોઈ અને ભગવાન જીવ આમે જુએ. જીવની કોઈ જાત નથી હો. જાત છે ને શરીરની, જીવની કોઈ જાત છે? આપણો સોલ છે, એની કઈ જાત? આપણે બધી જાતમાં જન્મ લઈએ નહીં, લીધા કે નથી લીધા? આપણે વાઘરી થયા થયા હતા, માનો તમે? ન માનો તમે? માનો જ નહીં. પટેલ જ છે પહેલેથી, એમ જ છે તમને. તમે બાયુ થયા હતા એ નહીં માનતા હો, તમે લેડી થયા હતા એ માનો? એ તો નહીં માનશો તો નહીં માનવા, ખબર? ભગવાન કેવો જગતમાં કઈ એવી સ્ત્રી છે કે જેને પેટે આ જીવે જન્મ ન લીધો, અને સ્ત્રી થઈ થઈને પુરુષને ધણી કર્યા અને પુરુષ થઈ થઈને સ્ત્રીઓને પત્નીઓ કરી. આ જીવે બધા જ દેહ ધરી લીધા. જીવ છે એની કોઈ જાત નથી, આ દેહની જાત છે. મહારાજ તો આ પગીઓના પ્રેમને જોઈ હા પાડી દીધી, હું આવીશ, હું આવીશ તમારે ત્યાં જમવા. કે પછી મહારાજ સંતોને કે સંતો આજે આપણે બામરોલીમાં જમવા જવાનું, રસોઈ આપણી ત્યાં. કે સંતો કે હલો મહારાજ, બાજુમાં છો બામરોલી, હાવ બાજુમાં, વડતાલથી એકદમ નજીક, નાનું જ ગામ છે, ભૂંગા જ છે હજી. મકાન તો થોડાક હશે કે નહીં હોય. તમે કોઈ ગયા હો કે ન ગયા બામરોલી? હું તો 2-3 વાર જઈ આવ્યો છું. પ્રસાદીની કોઠી છે ત્યાં, હજી રાયણનું ઝાડ છે, 2 રાયણના ઝાડ પ્રસાદીને ત્યાં. મહારાજ ત્યાં જાય છે. હવે ત્યાંની લીલા સરસ મજાની. વાલે વાટમાં ચેતાવ્યા ત્યાંય, સૌ ચાલજો માર્ગ માઈ, જાશો નહીં ખેતરમાં કોઈ, ભોળા પણ ભૂલી ગયા તોય. હવે ત્યાંથી વડતાલથી નીકળે ને, તેથી રસ્તા કાંઈ નહીં, સેડે સેડે હાલવાનું. એટલે મારે કે આ સેડા ઉપર હાલવાનું હોય. ભલા થઈને કોઈ ખેતરમાં પગ ન દેતા ને તો મોલ કચરા હશે ને એને બાયું ભારું દેશે કે પછી કહેતા નહીં કે. અને કોઈ ધ્યાન રાખજો, અંદર ખેતરમાં પગ ન દેજો, સેડે સેડે હવરે હવરે હાલે આવજો. સેડામાં સમજો ને, અને જવા નવા છોરાને કઈ ખબર નહીં પડે. સેડા 2 ખેતર વચ્ચે સેડો હોય, એની વચ્ચે હાલવાનું. એ ખેતરમાંથી વચ્ચેથી મહારાજ નીકળ્યા. એ અનંતકોટી બ્રહ્માંડનું ધણી, લક્ષ્મીજીની સેવા કરે, રાધાજીની સેવા કરે. એ ખેતરની વચ્ચેથી બામરોલી જાય. હો આ ઉભા ઈ, હો બીજા ક્યાંય ગોતતા નહીં, આ ઉભા ઈ નીકળ્યા. મહારાજે કીધું તો કોઈ ખેતરમાં પગ ન મૂકજો તોય, ભોળા પણ ભૂલી ગયા તોય. ચોડા ફળી જોઈ ગળ્યો ઘાટ, વીણી લઉં પ્રભુજીને માટ. પોતે જમશે શ્રી મહારાજા, થાશે મુજ પર પ્રસન્ન આજ. હવે સંગ હાલો જતો તો મહારાજે નાય પાડી હતી ખેતરમાં પગ ન દેજો, પણ ખેતરમાં ચોળાફળી બહુ હારી હતી, એવી મોટી મોટી સિંગ ભરાવદારો, આમ જોઈ તો હોશ થઈ જાય. એટલે એક જણો એને એમ થયું કે આપણે તો નથી ખાવી, મારે ના પાડી, ચોરી ના કરે, પણ થોડીક લઈ લઉં તો મહારાજ ખાઈને મારામાં રાજી થશે કે. તે પછી શું કર્યું, એવું જાણી પૂછ્યા વિના ઘર્યો, ચોળાફળીનો કડલો ભર્યો. કડલો એટલે ખબર શું હશે, આ હશે ભરેલું ખંભાયું, સમજ્યા ને? આવી એમ હેરું લાગ્યું હતું ખેતર. પેલા ચોળાફળી બહુ હારી થતી, વરસાદ હરખો વરસ્યો હોય ને બહુ સરસ થાય, ચોરા આવડાવડે એવા મજા આવે. તાજા ચોરા ખેતરમાં જઈને હવારે ખાધા. પૂજારી વારો આવ્યો ખેતરમાં જાય ને હવારે ઝાકરી આવ્યા હોય અને ખેતરમાં ફરતા ફરતા એ તાજો માલ તોડીને ખાવાની મજા બોરી આવતી હો. આવડી સિંગ ફળ્યું, મોટી ચોળા ફળ્યું, તોડીને આ ખુંભાઈ ભરી લીધું. પૂછ્યા વિના પઈ ગયું તો ભગવાન માટે, ભગવાન માટે. જોઈ બાઈએ દીધી છે ગાળ્યું, તે સાંભળી બોલ્યા દયાળુ, બાઈ પાગ બંધાવે છે કેને, વાલે રાખ્યો નજરમાં એને. એને માં કર્યો ને બાઈ એક અમે છેટી હતી થોડી ક્યાંક નીંદતી દેખી જઈને મું પીટ્યો ને એની માનો દીકરો નીધ્યું આવડ્યો, એને દેતા બોરી આવડે મોટી. પછી મહારાજ તો સાંભળી ગયા. મહારાજ કે ઓલી બાઈ કેને પાગ બંધાવે રી, ત્યાં બોલે હણો થોડી બહાર નીકળી આવ્યો. પણ મહારાજ જોઈ ગયા કે હતો કોણ, નજરમાં રાખી લીધો. જોજો ભગવાન કેવા દયાળુ.
સમજ્યા શું કર્યું? એને એ સમય ન કહ્યું લેસ, બામડોલી ગયા પરમેશ. કાંઈ બોલ્યા નહીં એ વખતે. પછી બામડોલી ગયા તે તકાપકીના આંગણામાં સભા કર્યો. વાલે જમીને જમાડ્યા જન, રાયણ તળે આવ્યા ભગવાન. તેના છાયણે સભા ભરાવી, ભક્તજનો બેઠા સૌ આવી. કાંઈ વાત નથી કરતા. ઓલો મેં બી ગયો તો કે વારો કાઢશે આજ કે, પણ કાંઈ નથી કહેતા. જમ્યા પોતે બધાને જમાડી દીધા, ત્યાં સુધી કાંઈ ન બોલ્યા. પછી રાયણના ઝાડ નીચે સભા કરીએ. એટલે સભા એટલે બધા દોડીને આવે, હાલો હાલો સભામાં, હાલો બધા મૂકીને બધા સભામાં. પૂરજને પૂજ્યા પ્રેમ લાવી, ભાવ સહિત ભેટ ધરાવી. ત્યારે વીણી ચોડા પડી જેણે, ભેટ મેલી પ્રભુજીને તેણે. પછી મહારાજ સભા કરીને મહારાજ જેને કઈ ભેટ ધરવી બધી તમે કહેતા ને ભેટ દેવી દઈ જા બધા જીવ હોય. કોઈ ચીબડા, કોઈ કાણીકા, કોઈ પપૈયા, કોઈ મરચાં, કોઈ ભીંડા. ઈ જો બીજું વાડીનું શું હોય કે પાઉન્ડ ને ડોલર ની તો ક્યાં થયો? આ સફરજન ને નારંગી સકરટેટી ક્યાં હોય? વાડીનું ફળફળિયાતી. બધા મહારાજને ચરણમાં ઢગલો કરે. ત્યાં તો ઓલે ચોડા પડીનો ખંભાઈ ભરી હતું ને, સાલમાં પછેડી બાંધી રાખ્યું હતું. પેલા પછેડી ભેગા રાખતા ખૂણામાં. એ પછેડી બધું કામ આવતી. સેડલ ઉછવા તો કામ આવે, નાવું હા એ બધું કામ આવે. ટીસ્યુ ન રાખવું પડે. ખૂણામાં જે ખૂણો રાખે બેસે એટલે નાવા ટાણે કામ આવે. પાણી ગાળવા કામ આવે. એક છેડો ચોખ્ખો રાખ્યો નથી, પાણી ગાળે. ટાઢ પડે તો માથે કાનમાં બાંધી મૂકે. ઊંઘ આવે તો પાથરીને ઉઈ જાય. ટોયલેટ જાવ તો લંગોટી વાળી નાઈ આવે. અહીં પછેડી બધે કામ આવતી. હવે તો છે નહીં. ઓલા ટીસ્યુ શું કામ આવે? ક્યાં અડવાળ ક્યાં ડાળવા? ભૂકા એ બધા ને ટૂંકા આવ. એ પછેડીમાં ફાટ ભરીને પડ્યો તો ખંભાયું. તો બીજા જેમ પોકો કાણી કોણ પપ્પે બધું મૂક્યું ને, આ ઉઠીને ગયો કે મોકો હવે ડી આવું કે નકા પછી પડેલી બહાર કે ક્યાંક નડશે કે. તે મહારાજના ચરણમાં જઈને એ ચોડા ભડીની ભેટ મૂકી. અને જોજો પછી પ્રેમથી કર્યા પ્રણામ. ત્યારે પૂછ્યું પ્રભુજીએ આમ, તમે લાવ્યા છો ચોડા ફળી ક્યાંથી? કઈ લાવ્યો છું હું ખેતરમાંથી. ભેટ મૂકીને પ્રેમથી પગે લાગ્યો. આવરે દંડોટ કરે, માથું નમાવ્યું. એટલે મારાથી ભાઈ ચોડા ફળી લાવ્યા? ચોડા ફળી લાવ્યા. ક્યાંથી લઈ આવ્યા? ખેતરમાંથી લઈ આવ્યા. ઓ ઠીક, બહુ સરસ. પ્રભુ કહે હતું એ તમારું? ખેતરમાંથી લઈ આવ્યા તો હા તમારું હતું ખેતર. આપ્યો ઉત્તર નહોતું એ મારું. મારું નહોતું, પણ ચોડી વિલોકી મેં વાટે વીણી લાવ્યો છું આપને માટે. મારે ચોરી બહુ ધજતી એવી પાકેલી ફર્સ્ટ ક્લાસ, એટલે તમારા માટે વીણી લઈ આવ્યો. સુણી વાલો વઢ્યા એને આમ, તમે કર્યું આ ચોરીનું કામ. મહારાજ ઉપાડ હાથમાં ખણ પેલી પછી વાત કરું. ઓલો બિચારો બધે વેચો ખણાવી હાથમાં ચોરી કે હાથમાં ખણ પાછી. મહારાજ કે તમે ચોરીનું કામ કર્યું. બિચારો ઢીલો થઈ ગયો સભાની વચ્ચે. હો આ કે ભલાઈ કરતા બાલા વાગ્યા. મને એમ કે મહારાજ રાજી થશે, મારા વખાણ કરશે કે ઠીક કરી તમે ચોરા લઈ આવ્યા, ખાવા થશે એમ. મહારાજ તો કે તમે ચોરીનું કામ કર્યું, માટે નહીં સ્વીકારીએ અમે, તેને પાછી આપી આવો તમે. મહારાજ ઉપાડો અને જેના ખેતરમાં વીણી આવ્યો એ બાઈ આવો તમને પાક બંધાવતી હતી કે એને તમે પાછી જઈને દઈ આવો. મહારાજ બીજી દેશે આવડી કે માથે ખાઈ લેજો જાઓ, પણ આ માલ અમારથી નહીં ખવાય. કોક ગારું દે ખેતરનો માલ અમારથી ખવાય. તમે માગજો માફીએ તણી, કઈ આપી શિખામણ ગણી. દેવ ગુરુ કે પૂજન કામ, પુણ્ય પામવા ન કરો આમ. પછી મહારાજ કે ની માફી માંગજે, પગે લાગજે ડોસીને અને કહેજે કે બીજે ફેર આવું નહીં કરું. એમ ઊભો રાખીને મહારાજ ઉપદેશ કર્યો. મહારાજ પછી આખી સભામાં એનો જ ઉપદેશ કર્યો. મહારાજ કે ગુરુ માટે પણ નહીં, દેવ માટે પણ નહીં, ચોરી ક્યારે તમારે કરવી નહીં. એમાં પુણ્ય મળે નહીં રતિ, ચોરીનું પાપ નડે છે અતિ. મહારાજ કે આ પારકું કહેવાય. એમાં તો પુણ્ય ન મળે પણ ઉલટાનું પાપ મળે. કઈ દ્રષ્ટાંત આપ્યું છે નાથે, શિષ્ય સાંભળજે સ્નેહ સાથે. હવે મહારાજે મોકો આવે એટલે પછી બધાને ખંખરી કાઢે. અને આ જ્યાં મોકો આવે એટલે મહારાજ બધાને કીધું બે બધા ઓરાવો. બધાને સભામાં ફેરી બેઠ દીધા. અને મહારાજ એક દ્રષ્ટાંત દઉં, દ્રષ્ટાંત એક્ઝામ્પલ આપે આવે. જો ઈ બહુ સરસ છે. મહારાજ કે ના ખેતરમાં કર્યા ચોર, કોઈ નથી જોયું ચારે કોર. જ્યારે લણવા લાગ્યા છે જ્યાં, થઈ વાજા બળદને ત્યાં. મહારાજ કે ખેતર હતું ખેડૂતનું, એક સ્ટોરી બનાવી મહારાજે. મહારાજ કે ખેતર હતું, એમાં ચોરમાં ઝાર પાકી ગઈ હતી સરસ મજાની. ઝાર ખબર હે ને?
કાયણા કણસલા પાકી ગયા, ચોર અંદર જઈને ઝાડના કણસલા લણવા માંડ્યા. એટલે ત્યાં તો બાજુમાં વાડીના પથ્થરમાં પેડમાં બળદ બાંધ્યો હતો. એ બળદ બોલ્યો. મહારાજ કે બળદ બોલ્યો. સત્સંગીઓ કે મહારાજ બળદ બોલે? હા બોલ્યો. બળદ બોલ્યો. કે શું બોલ્યો મહારાજ? મહારાજ કે બળદ એવું બોલ્યો, અરે ચોરવા આવ્યા છો અહીં, મારી વીતેલી સાંભળો ભાઈ. બળદ કે એ ભાઈ, તમે ઝાડ ચોરવા આવ્યા પણ હું મારી વીતેલી વાત કરું, સાંભળો ને પછી કાયણા કાપજો. કે એટલે મારા ચોર ચમકી કે બળદ બોલે રો, આ બળદ બોલે. ઓલા ભવે હું હતો ભૂદેવ, શિવજીની હું કરતો સેવા. બળદ કે એ ભાઈઓ, હું આગલા જન્મમાં બ્રાહ્મણ હતો અને મહાદેવજીની પૂજા કરતો, સેવા કરતો. કે ચોર કે તું બ્રાહ્મણ હતો ને બળદ થયો? સાંભળો હજી ઉભારો, કેમ થયો કહું કે બળદ થયો. હું કે આગલા જન્મમાં બ્રાહ્મણ હતો. કે હું કહું છું કે ખાલી હાથે જો દર્શને જાય, એને ન મળે ફળ જરાય. ભૂદેવ કે શાસ્ત્રમાં એવું લખ્યું હે કે દર્શને જાવ ત્યારે ખાલી હાથે ન જવાય, જો જાય તો શું થાય? તો કે ફળ કાંઈ ન મળે. કે તમે માળા કરો કે દંડોત કરો કે પ્રદક્ષિણા કરો કે કથા સાંભળો, પણ ખાલી હાથે આવ્યા તો એ પુણ્ય અહીંયા મંદિરમાં રહી જાય, પછી પડ્યું અહીંયા જમા, તમને ન મળે. એટલે આ બ્રાહ્મણ કે આવું મેં શાસ્ત્રમાંથી સાંભળેલું, ખાલી હાથે હું ન જાઉં. ક્યારે? પરબારો આવ્યો એક વારે. કે હું કીધી ખાલી હાથે શિવ મંદિરે જાતો નહીં, પણ એક દી શું થયું, કામે ગયો તો મોડું થઈ ગયું, મને કે મંદિર બંધ થશે એટલે હું કાંઈ લેવા ગયો નહીં ને સીધો હું આવી ગયો મંદિરે, અને મારા હાથમાં તેડી કાંઈ હતું નહીં. જોયું ઝાડનું ખેતર વાટે, લીધી મુઠડી મંદિર માટે. એક રસ્તામાં પછી આવ્યો હતી મહાદેવના મંદિરની બાજુમાં ખેતરનું ઝાડ કાઢેલી દાણા તૈયાર ઢગલો પડ્યા હતા. મને એમ થયું ખાલી હાથે જાઉં તો મારું પુણ્ય કાંઈ નહીં થાય, એટલે મને એમ થયું કાંઈક તો લેતો જાય. એટલે એક મુઠ્ઠી દાણા મેં એ ઝાડના ઢગલામાંથી ભરી લીધા. કે ફળ મળ્યું મરણ થવાથી બન્યો બળદ બ્રાહ્મણમાંથી. કે આ મુઠ્ઠી દાણા ચોર્યા એમાંથી હું કે આ બળદ થયું. કે ઓ ચોર કે એમ તો એમ નહીં, સાંભળો હજી વાત સાંભળો, પૂરી વાત સાંભળી લો. કે બળદ બોલે રો, જ્યારે દાણાની ગણતી ગણી, એટલી ધર હાંકશે ધણી. ઈ કે હવે આ ઝાડના જેટલા દાણા હતા ને એટલા વર્ષ સુધી આ ખેડૂત અમને આ ખેતરમાં ખેડશે. કે એક દાણાનું એક વર્ષ. કે અમારે ખેતરમાં આખું ખેડાવાનું, તેના ડેણાથી છૂટીશ ત્યારે, માટે ચોરી ન કરશો ક્યારે. ઈ કે તમને કાયણા કાપો તો કાપો, ગાડા ભરવા માંડ્યા હો તમે, પણ હું ખાલી મુઠ્ઠી દાણા ચોર્યા હતા એમાંથી આ બળદ થયો, અને જેટલા દાણા હતા એટલા વર્ષ સુધી આના ખેતરમાં વહીશ ને છુટકારો મારો થવાનો હોય. ચોરે શંકા કરી કહ્યું એમ, વાત સાચી મનાયા કેમ? ઓલો ચોર તો ઝાડ કાણા કાપવાનો એક બાજુ મૂકી દીધા. એ બળદને કે તું કેરો એ મનાય કેમ અમને? કે એ કે તું બ્રાહ્મણ હતો ને મારી બળદ થયો, એ મનાય કેમ અમને? ઓલો બળદ કે સાંભળો, ત્યારે બળદ એંધાણ દીધું, નામ સહિત ધણીનું કીધું. બળદ કે તમને કેમ મનાય? તું એંધાણ દઉં, થોડાક નિશાની દઉં? તો કે હા દે. એ કે મારા ખેતરનો ધણી છે એનું આ નામ, આટલી એની ઉંમર, એની ઘરવાળીનું આ નામ, એને છોરાનું આ નામ, બધું કહી દીધું. ચોર કે મારે તું તને બધી ખબર તો છે? કે તો ખબર છે એમ નહીં, તમે હજી પાકું કરવું તે કામ કરો. ધણી આવીને કહેજો આમ, મને મળી ગયું છે તમામ, મારો છૂટે બળદનો દેહ તો જ માનજો નિસંદેહ. કે હજી તમે એક કામ કરો, મારી થોડી ભલાઈ કરો. તમે ખેડૂતને જઈને એમ કહો કે અહીંયા આવે અને મારા ઘરે ઊભો રહીને એમ કે તે જે દાણા ચોર્યા હતા ને એની વળતર મને મળી ગઈ, આમ જોઈ મને કહી દે તો હમણાં મારું દેહ છૂટી જાય. અને હું મુક્ત થઈ જાઉં બળદની યોનિમાંથી. કે તો તમને જો પાકું ખાતરી કરવી હોય તો તમે જાઓ અને અહીંના ધણીને તમે મળો અને એમ કહો કે મારે કને નટલું બોલે. ચોરને કે તમને પાકું કરવું તો આમ કરો. ચોર વિસ્મય પામ્યા એ વાર, તુરત ગયા છે ગામ મોજા. ચોર મારે ચોરી કરવાની પડતી મૂકી દીધી. આ નવો ઇતિહાસ કરી દેખાયો. કે સીધા ગામમાં ગયા, ગામમાં જઈ એના ધણીને જગાડ્યો, જઈ બધી વાત બળદની કહી. હવે તો રાતનું ચોરી કરવા રાતના આવ્યા હતા, ચોરી કે ડી ના થોડી થાય. રાતના 12 વાગે ઉઠાડી કે તો ભાવ ઈ કે શું હે ભાઈ? ઈ કે ભાઈ તારી ઘરે વાડી બળદ બોલેરો, બળદ ઢગો બોલે. કે શું વાત કરો? બળદ બોલે તો હા બોલેરો, એની વાત કરવા આવે. તું મારો આંખી ચોડતો ઉઠ્યો. કે શું હે? શું મોટે બેન વાતો કરી પછી બારે શું છે? એને આશ્ચર્ય ઉપજ્યું એમ, બને બ્રાહ્મણ બળદ કેમ? બોલો કે તારે ઘરે ઓલું બળદ છે ને ખેતરે વાડી બાંધેલું, બ્રાહ્મણ તો આગલા જન્મમાં બળદ થયો. ઓય
હાચું? હા. તો કેમ? તો કે આમથી બધું ઇતિહાસ સંભળાવ્યો. પણ આવીને કહ્યું, જ્યારે આમ લેણું માફ કરું છું તમામ, તો કે હવે બળદને બ્રાહ્મણને છૂટો કરવો, તો કે તું હોય હાલીને એમ બોલ કે તારું લેણું આજથી માફ કરું છું, તો બળદ છૂટો થાશે. એટલે પછી ખેડૂત તો આવે વાડી અને ચોરો ચોખ્ખું કહી દીધું કે અમે તારી જાર આજે બધી લડી જવાના હતા, અમે છઈ ચોર કે. પણ આ તો બળદ આમ બોલ્યો એટલે અમે લડવાનું પરું મૂકીને તને કેવા આવે કે. એટલે પછી ઈ ખેડૂત આવ્યો રાતનો, હો ઘરેથી વાડી આવ્યો, મોટ સુખે સીધાવ્યો ભૂદેવ, ત્યાં તો તન છૂટ્યું તત ખેવ, ચોર લોકોએ સુધર્યા જોઈ, માટે ચોરી ન કરશો કોઈ. અને ઈ ચોર ભેગા ઓલો ખેડૂત આવીને બોલ્યો કે ભાઈ તારું લેણું આજથી હું માફ કરું છું. એટલું જ્યાં બોલ્યો ને બળદનો દેહ છૂટી ગયો અને ચોરો નજરે જોયું અને તેડીથી બધાય ચારે જણા નક્કી કર્યું કે ચોરીનો ધંધો આજથી બંધ. મહારાજ ઓલાને કે તું ચોરા ફળી લઈ આવ્યો હોય, ડોસીને લઈ આવ પાછી ને કે બળદ થઈશ કે. જન્મન જઈને લઈ આવ, માફી માંગી આવ કે જા. ઓલો બિચારો થઈ ગયો સમજ્યા. એમાં આ તો ભલાઈ કરતા મહારાજ બોલ્યો ક્યાં પોતા માટે ક્યાં લઈ ગયો તો મહાદેવજી માટે જા નારાયણ લઈ ગયો તો. ને તમે આમ કરો તો તમને ચોરીનું ફળ તો નડશે. એવો આપ્યો બહુ ઉપદેશ, કહું પ્રસંગે વાત વિશેષ. આવો તો મહારાજે બ્રહ્માંડ સ્વામી કે ઘણો ઉપદેશ દીધો, બધું લખવા જાવ તો પુસ્તક મોટું થઈ જાય. આખી સભામાં આ રાયણના ઝાડ નીચે બેહીને વાતું કર્યું. રાયણનું ઝાડ હમણાં સુધી હતું, હવે હું કહી ગયું. એક લીલું ઝાડ છે, બે એક મોટું ઝાડ સુકાઈ ગયું, જ્યાં રંગ રમ્યા હતા ને એ ઝાડ સુકાઈ ગયું. ત્યારે ખાલી ભોથું હતું, અમે ગયા ત્યારે 2-4 વર્ષ પહેલા. હજી જાવ તો દર્શન કરી આવજો, આ પ્રસાદીનું સ્થળ છે. હા, અને ચોરી થઈ ગયું તો ત્યાં જઈને પ્રતિજ્ઞા કરી આવજો હવે નહીં કરવું એમ. તમે ચોરી કરતા નહીં, કરો છે નહીં કરો ચોરી છે શું? અમુક બાયું ટેવ હોય આપણે ઇન્ડિયામાં તો ભકાલો લેવા જાય ને 2-3 ટમેટા નાખી દે થેલીમાં, ખબર કાઢી દે ને મરચા 2-3 નાખી દે. અહીંયા તો તમને એવું કઈ કરવા ન મળે, કેમેરા ચાલુ હોય ને અહીંયા તો, એટલે અહીંયા ઘણો તો તમે ઘણાઈ જાય જેલમાં નાખે. હે દેશમાં છૂટી હો, બિચારો ગરીબ રાત્રિની એની વેચતી હોય ને નાખી દે, થેલી ભેગી પડી હોય, સાડી નાખીને 2-3 તો ખબર ન પડે ત્યાં તો સમજ્યા. પણ ચોરીનું ફળ ભોગવું પડે. અહીંયા મહારાજ કે અમારે આસક્ત ચોરી કરવી નહીં. તેહ રાણ્યના છાયણા માય ડાળે હિંડોળો બાંધ્યો છે ત્યાંય. હવે પછી શું થયું? સભા થઈ પૂરી. હરિભક્તો કે મહારાજ હવે કેમ કરશું? મહારાજ કે છાયો સાદો છે, અહીંયા હિંડોળો બાંધો ને હિંડોળામાં ઝૂલી થોડીક વાર કે તઈ નિષ્કોળાન સ્વામીને બહુ બાંધતા આવડે હિંડોળા. રાયણના ઝાડનો હિંડોળો બાંધ્યો મજાનો ફ્રેશ ગ્રીનરીમાં, અને ચારે બાજુ ખેતર લીલા છમ મોલ બધું આમ રામ મોલ બધું ઝૂલ્યા રાખે, અને હિંડોળો રાયણનું મોટું ઘટાદાર ઝાડ એમાં બાંધ્યો મહારાજનો હિંડોળો. હરિભક્તોએ હેત કરીને અતિ હેતે ઝુલાવ્યા હરીને, આવ્યા દર્શને ત્યાં સહુ દેવો, કર્યો અદ્ભુત ઉત્સવ એવો. દેવતાઓ દર્શન કરવા આવ્યા ત્યાં બધા હરિભક્તો ઝુલાવ્યા. તખા પગીનું ભુવન જ્યાં છે, હાલ કોઠી પ્રસાદીની ત્યાં છે. વાલે કર્યું તીર્થનું ધામ, કઈ સંક્ષેપે વાત તમામ. બામણોલીથી શ્રી અવિનાશ વડતાલમાં કર્યો છે વાસ. મહારાજ ત્યાં બામણોલીમાં તીર્થ બનાવી આવ્યા તખા પગીના ઘરને, અને ત્યાંથી પછી ચાલતા મહારાજ પાછા આવ્યા વડતાલ. થઈ રહ્યું નહીં થયું? વડતાલ આવી ગયા મહારાજ. એક ચરિત્ર ગયેલું હાલો બરોબર, એક કહી દઉં હતું 5 કિમી. આજે પ્રવચન કોઈ સામેનું છે નહીં એટલે બરોબર ને. અને તમે થાકી રાવ બંધ કર્યો ગુડા ડુગેરા, અને થોડી વાર એક્સરસાઇઝ કરાવું, યોગા કરાવો થોડી વાર યોગા તો થાક ઉતરી ગયા બધા. ઘણી વાર થાય ઝૂકી રહ્યા, પણ વાંધો નહીં, ભલે આમાં થાક લાગે, આમાં જન્મનો થાક જાય એવો હોય કથા એવી. સમજ્યા? એક નાનકડું ચરિત્ર કહીને કથા પૂરી કરી લ્યો. મારે ત્યાં આવ્યા વડતાલ સત્સંગી, સુરતના જે આવ્યા દર્શન કરવા, તે સુરતના સત્સંગી આવ્યા વડતાલમાં દર્શન કરવા. સુરતના તો હરિભગત છે નહીં, છે અહીંયા કોઈ ન બહુ ન હોય અહીંયા. સુરતી બધા બીજે હોય, ના કોઈ નહીં સુરતના અહીંયા હશે તો એ વાંધો નહીં, એને કથામાં આનંદ આવશે. છે આ સુરતી જ બેઠા છે. તમારું ચરિત્ર રહી ગયા ના લે ને, આ બિચારા બેઠા એને કિશોરભાઈ સુરતના તો હારું. એમાં શેઠ ગોવિંદજી નામ, કહ્યું પ્રભુને કરી પ્રણામ, અમે આપના આશ્રિત થઈએ, કૃપા કરો તો સુખિયા થઈએ. એમાં એક ભગત હતા સુરતના સંઘમાં, એનું નામ હતું ગોવિંદજી. મહારાજની આગળ હાથ જોડીને કે મહારાજ એ અમે તમારા ભગત છે, પણ થોડી કૃપા કરો તો સુખી થાય. કે મહારાજ કે કૃપા? હા. ત્યારે ઉત્તર આપ્યો છે નાથે, કૃપા જો કરશું તમ માથે. પુત્ર પત્નીને દ્રવ્ય છે જે, સુખ સંસાર સંબંધી એ થઈ જશે તે સર્વેનો નાશ, કહે કૃપા રાખો તમ પાસ. સમજ્યા તમે ક્યાં કડીમાં?
ગોવિંદ ભગત કે મહારાજ થોડી કૃપા કરો ને. મહારાજ કે જો અમારી કૃપા એવી છે, અમે જો કૃપા કરશું તો પહેલી તમારી ઘરવાળી મરી જશે, પછી તમારો છોરો મરશે ને જેટલા રૂપિયા છે એટલે બધા નાશ પામી જશે. ગોવિંદ ભગત કે મહારાજ નથી ખપતી કૃપા, એવી કૃપા તમારી પાસે રાખો. મહારાજ હવે શું કહે જોજો, હવે કથા ધજા આવેલી થઈ જાશે તે સર્વે નો નાશ, કઈ કૃપા રાખો તમ પાસ, એવી કૃપા જોતી નથી મારે, કઈ પાછી લેતા નથી ક્યારે. મહારાજ કે અમે એકવાર દીધી કૃપા પછી પાછી લેતા નથી, કે તમે શું કામ માગી, અમે આ કરી નાખી, પૂરું થઈ ગયું, ચેક લખાઈ ગયો, હવે કઈ નહીં થાય, પૂરું થઈ ગયું. હવે અરે ગોવિંદ ભગત ફફડી ગયા, મારે ઘરવાળી મરશે, મારી જવાની લગભગ ઠકા દઈ ગઈ હશે. ગોવિંદ ભગત ફફડી ગયા, આ તો છે ભગવાન ને હાથે મરી ગયા છે, ઘરવાળી છોરા તો થયો ભિખારી બાવો થઈ રહેશે, કરવું શું. મહારાજ કે શેઠે સ્તુતિ કરી જોડી હાથ, કૃપા પાછી વાળી લ્યો. રોવા મને હો, ઊભા થઈ જાય, આંસુ પાડે ને હાથ જોડે કર કરે, મહારાજ તમારી કૃપા પાછી વાળો, કે કૃપા પાછી લ્યો. ત્યારે પ્રભુજી થાય પ્રસન્ન, તે શેઠનું મનાવ્યું મન. મહારાજ કે રૂઓમાં તમે એક કામ કરો, ચિંતા ન કરો, બાણ રામનું છૂટેલ જેમ કૃપા અફળ થાય. કેમ કે મહારાજ કે રામ એકવાર બાણ છોડી દીધું, તે છૂટી ગયું બાણ પાછું, કેમ તમે રોવા માંડ્યા, પણ તમે પહેલા વિચારવું જોઈએ ને તમને કે કૃપા માગો કે ના ગણે. ઓકે મહારાજ કે અમે જીવ તો સુખી કઈ થાય, આ બધું છૂટે તો સુખી થાય, આ બધી જગ્યાથી છૂટે તો સુખ મળે. તમે માગી કૃપા એટલે અમે કૃપા કરી, તમે માગી લીધી, અમે રામનું બાણ છોડી નાખ્યું, હવે અમારે શું કરવું. કે ભાઈ તો થથડી ગયા હો, અને મહાપ્રભુની કૃપા થવાથી થયા વિરક્ત વ્યવહારમાંથી, અને પછી તો હાચે એમ જ થયું, બધું સાફ, ઘરવાળી ગઈ, છોકરો ગયો, ધન બધું સાફ, માહિતી થઈ ગયો વૈરાગ, ચિત્તવૃત્તિ પ્રતિલોમ કરી તન પર્યંત સમર્યા હરી, એવા કૃપાળુ કૃપાના નિધિ વડતાલથી વિદાય લીધી. આ ગોવિંદ ભગત નું કામ કરી દીધું. આમાં એવું લખ્યું નથી મરી ગયા કેવું નથી લખ્યું, ભલે વિરક્તિ થઈ ગયા, મેને માયથી બધી પત્ની છોકરા અંદર હતા ને બધા નીકળી ગયા, મર્યા નહીં, નકર તમે પાછા કોઈ દર્શન કરવા નહીં આવો પાછા. મરે એવું લખ્યું નથી, મેં ઉમેર્યું એટલું, એટલે હું પાછું ખેંચી લઉં ના હોય નહીં, વધારાને કહેવાય તમને હેરાન થઈ જાવ ને પાછા. એટલે માયથી રાગ હતો ને પત્નીમાં, છોકરામાં, રૂપિયામાં બધો સાફ થઈ ગયો. પછી ભગવાન સંભાળ્યા, પત્નીને છોરાને સંભાળતા નહીં. તમે એવી કૃપા માંગજો, માયથી કાઢી નાખજો. ઘરવાળી માય નહીં રાખી, માય રાખી, અમુક માય રાખે, ખબર ને બારે રાખે, અમુક આ માણસો ખબર ને બેકગ્રાઉન્ડમાં રાખે, પછી બારે દેખાતો સાંભળવા આવે ને ઇલેક્ટ્રિક મીડિયામાં હોય, માય બેકગ્રાઉન્ડમાં ભેગું રાખે, ઉડિયા કામ આવે એમ. અમુક ઘરવાળીને માય રાખે, મરી ગયા પછી માય બારે રાખે છે, ઈ કાઢી નાખવાની. અંદર રાખીએ ને ઈ કાઢી નાખજો. કાઢશો ઈ નહીં કાઢો, રાખીએ. હા ઈ આ કથા એવી હો, માય હશે ને ઈ નડશે હો. બારે વારી તો મરી જવાની પોતમાડી, માય નથી મરતી, અહીંની મરે તો ભગવાન મળે. અહીંથી સાફ થવું જોઈએ. રૂપિયા, સત્તા, સંપત્તિ, હું કાંક છું, બધું અંદર હે ને ઈ નડવાનું હે. નડશે છેલ્લી બાકી કઈ હું બારે વાળું કઈ ને ઈ તો આમ થશે, આંખ બંધ થઈને પૂરું. એ ક્યાં આપણે ચાલો આવવાના, છોકરાને મકાનને શું નડવાનું, અંદર પઈ ગયું હે, મારું 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 કહીને માયથી જકડાઈ ગયું હે, એ બધું નડવાનું છે, ઈ કાઢવાનું છે. મહારાજે ગોવિંદ ભગતને માયથી આ કઢાવી નાખ્યું. એક ચરિત્ર હજી કહી દઉં, તમે કહેતા હો તો. ત્યાંથી સંજાય થઈને શ્યામ વાલા ગયા વડોટવા ગામ, ત્યાંથી ચાંગા ગામે કરી મહેર આવ્યા નથુ બારોટ ને ઘેર. ત્યાંથી ક્યાં ગયા આવે, ચાંગા ગયા છે મારે. ત્યાંના નથુ બારોટ હતા, બારોટ ત્યાં બહુ હશે, બારોટ હતા. વિપ્ર ભક્ત પટેલ ગોસાઈ બહુ ભાવિક છે, બાઈ ભાઈ રૂડી રીતે રાખ્યા એક રાત, રોણ ગામે પધાર્યા પ્રભાત. મહારાજ ત્યાં ચાંગામાં ત્યાં પટેલ ભક્તો હતા, વિપ્ર ભક્તો હતા, ગોસાઈ ભગત હતા, બહુ ભાવિક લખ્યું આમાં, બાઈ ને ભાઈ બધા ભાવિક હતા ચાંગા ગામમાં. એક રાત મહારાજને રાખ્યા અને પછી મહારાજ રોણ્યા પધાર્યા. રોણ્યા ગામ હો, પીરાણાની જગ્યા છે ગામ, પાટીદારો શિષ્યો તમામ, એમાં પીરની ઘોર છે, જ્યાં દીવો અખંડ બાળે છે ત્યાં. મારે ત્યાંથી પીરાણા ગયા છો ને, અમારા જજમાન હવે આવે કથા થોડી ચાલુ રાખવી પડે છે. ઋતુભાઈ આવી ગયા છે, નકર બંધ કરી નાખીએ તો એને ધક્કો થાત ને. તમે ઠીક કરી ચાલુ રાખ્યો ઋતુભાઈ, આને થેન્ક યુ કહેજો. હું કથા 10 મિનિટ પહેલા બંધ કરતો તો આ લોકો જરી ચાલુ રખાવ્યું, તમારા ભાગમાં હશે. મહારાજ ગયા છે કયા ગામમાં, રોણિયા ગામ. ત્યાં પીરાણાની જગ્યા છે, પીરાણાની જગ્યા. મારે ત્યાં ગયા, એ બધા પાટીદારો બધા પીરાણામાં. અને એમાં પીરની એક ઘોર છે, એટલે કબર. ઘોર એટલે કબર છે. એક ઘીનો દીવો તે અખંડ બળા રાખે. આ જો લખ્યું જેવું છે એવું.
તે જ્યોતને જાણે છે પીર, મૂર્તિને ન માને લગીર, ત્યાંનો વૈરાગી મંત જે છે તેને કાકા નામે સહુ કે છે. ત્યાંનો મંત હતો ને એને બધા કાકા કહીને બોલાવે. આપણામાં મંત હોય એને આપણે મંત કહી દઈએ, એના મંતને કાકા કહે. ઈ ત્યાં છે. વાલો ગયા એ જગ્યામાં વાટે, પૂછ્યું કાકાને જાણવા માટે. મારે ત્યાં જઈ ગયો કાકા હતા ને કાકાને આ બધું પીરને જોયું મહારાજને કે જાણવાની હોશ થઈ. અહીંયા બધું શું હે તમારું? તમે પવિત્ર છો સહુજન, કેમ પીરનું માંડ્યું પૂજન. મહારાજ કે તમે પાટીદારો થઈને પીરને કેમ પૂજવા માંડે? આ તો મુસલમાનનું હોય. મહારાજ કે મારે ચોખ્ખી વાત પૂછી નાખી. આનો તમારો ઇતિહાસ તો કેવો કઈ શું હે કે પટેલો પાટીદાર થઈને તમે આ ઘોરને પૂજવા માંડ્યા છે શું? આવો કુપંથ સ્વીકાર્યો કેમ થાય વિસ્મય નિવારો વેમ, આપ્યો કાકાએ ઉત્તર આમાં કોઈ ફકીર આવ્યા આ ગામ. કાકા કેનો ઇતિહાસ કહું તમને. ઘણા વર્ષો પહેલા કોઈ ફકીર કે અહીંયા આવ્યા હતા. હો મહારાજ અહીંયા આવીને એને શું કર્યું? મહારાજ કે એને મોરે અમારા કુળમાં એને ચમત્કાર બતાવ્યો. તેણે કે અહીંયા ફકીર આવ્યા હતા, એને અમારા કુટુંબમાં એક ચમત્કાર બતાવ્યો. મહારાજ કે શું ચમત્કાર બતાવ્યો? દીવો માને તો દોવાડે ભેંસ, રોગીને રોગ ન રહે લેસ. એ ફકીર આવ્યા હતા એ તેરી અમારા પટેલ બધા ભેહું રાખતા. કે પછી ભેહું કોક ડોવા નડે એટલે એ ફકીર કરીને જાય. ફકીર બાપા ભેં ડોવા નડેતી એટલે ફકીર કે દીવો કરજો ડોવા દેશે. કે તો ક્યાં કે તો અહીંયા કરી જાવ દીવો. કે દીવો કરી જાય એટલે ભેં ડોવા દઈ દે. પાછી કોક માંદો હોય પાછા આવે ફકીર કે ફકીર બાપા મારી ઘરવાળી માંદી થઈ ગઈ. તો કે દીવો કરી જાવ. કે હવે 10 જણાની ઘરવાળી માંદી હોય ને એકાદ 10 જણા દીવો કરવાનો, એકાદ જણાને હાજી થાય. પાછી અમે થવાની જોઈ કીધું નતા 10 જણાને ભેહું ડોવા ન દેતો ને એકાદ જણાને પાછી ડોવા દેવાનું ચાલુ કરે ને. એમ કરતા કરતા પછી માણને હાચું મનાણું કે આ ભેહું ડોવા દે એનું કે માણ હાજર થાય. એ બધાય કે અમારા પાટીદારો પછી આ ગોરને આ પીર અહીંયા જે ફકીર હતો એને અહીંયા ફકીર કર્યો, પીર પધરાવ્યો, અહીંયા દીવો કરવા આવતા. પછી અમારા એ પાટીદારમાં વંશ પરંપરા ત્યાં બધું ચાલુ થઈ ગયું. કે એવો જોઈ ચમત્કાર એનો સૌએ સ્વીકાર્યો માર્ગ તેનો, અમે પ્રત્યક્ષ પરચો માનું મુવા પછી ત્યાં શું મળવાનું? ઓ મહારાજ તમે આમાં બધા પડ્યા હો. કે એટલે બોલો કાકો કે અમે તો જીવતા પરચામાં માની કે તમારા વારમ બધા મર્યા પછી ધામ મળશે. કે મર્યા પછી જોયું કે ને હમણાં ભેં હાજી થઈ જાય, ઘરવાળી હાજી થઈ જાય, રોગ મટી જાય, એ અમને પોસાય. કે મહારાજ કે હોય લીધા કે તમે આવું કર્યું? એવો પરચો આપ્યો જો તમે થઈએ તમારા સેવક અમે. પાછો કાકો કે એ અમારા ફકીર જેમ પરચો આપતા એમ તમે કામ જો પરચો બતાવો તમે બધા તમારા થઈ જાય. આ માણ પરચાની દુનિયા છે સમજ્યા? હમણાં હજી એમ જ છે. કાંક ચમત્કાર બતાવો તો નમસ્કાર બધા કરે, કાંક ખીચડીને કઢી ખાવાડો તો બધા નમે, અને કાંક ચમત્કાર બતાવો તો નમે. એટલે આ કાકો કે તમે કાંક બતાવો. કે મહારાજ કે સોણી સામું જોઈ હરી રાયે મેલ્યા કાકાને સમાધિમાં. એ કે હમણાં બતાવું ચમત્કાર. કે એના કરતા જબરો કાકાને મૂકી દીધા સમાધિમાં. સમાધિમાં શું જોયું? ત્યાં કને શીતળ શાંત પ્રકાશ જોયો, દિવ્ય સિંહાસન, અને ત્યાં કને ભગવાન બેઠા હતા. ધ્રુવ અને પ્રહલાદને જોયા. અહીં અક્ષરધામનું સુખ માણી પછી મૂક્યા નરકમાં મૂક્યા. તો ત્યાં જમના દૂતો બધા પાપીને મારતા હતા. ધોકા 2-4 કાકાને દીધા સમજ્યા ને? સમાધિમાં ઠેકડા મારે સમજ્યા. પછી આવ્યા બારે. તોડે પ્રભુની મરજા તે પાપને કરાવી યાદ, જમદૂતો દેતા દંડ એમ જોયું કાકાએ નજરે તેમ. કાકો જોઈને આવ્યા બધું નજર. એટલે છૂટી સમાધિ પ્રભુ ઈચ્છાએ કરી સ્તુતિ લાગ્યા છે પાય. તમે સાક્ષાત છો ભગવાન માટે મને આપો વર્તમાન. કાકો જોઈ આવ્યા ને કાકો સીધો સટ થઈ ગયા. મારાને પગમાં પડીને કે કાકો કે કંઠી બાંધો મને તમારો થાવ. જમના દૂધ એમ કહેતા હતા કે સ્વામિનારાયણ થાય તો નહીં મારી નાખવાનું. એ મને સ્વામિનારાયણ થાવું એમ મને અલ્ફી પહેરાવી દો તમારી સાધુ કરી નાખો. એટલે મહારાજે તજ બ્રહ્માનંદ સ્વામી ભેગા હતા. મહારાજ કે સ્વામી લુગડું છે કાઢું? તો આ લુગડું તૈયાર છે. વધારે એક્સ્ટ્રા રાખતા હતા બ્રહ્માનંદ સ્વામી ભેગું. એ આવું લુગડું હતું ને મારે ઠીંડું કરી અને માથે વેચો ત્યાં ઠીંડું કરીને પહેરાવી દીધી અલ્ફી. અને ઓલી ઉતારી નાખી. એ કાકાની જૂની અલ્ફી હતી. અને ત્યાં તો બધા એના થયા બધા ભેગા. એ કે તમે મારા કાકાને વટલાવી નાખ્યો ને આમ છે ને તેમ છે ને તમે બહુ અમારું બગાડ્યું. મારે અમે કાંઈ નથી એને કીધું ને પહેરાવીએ કે ના કે ઉતારી નાખી. પછી નાતીલા બધા કાકાને હોડાવો કે તું મટી કેમ ગયો? કે આપણો કે સ્વામિનારાયણ કેમ છો? મારી નાખશું તોને. પછી મારે બહુ હેરાન કરે હો. પછી મહારાજે આ કાકાને કે તોને આ જીવવા નહીં દે, તું અલ્ફી ઉતાર નાખ. પછી મહારાજે કે ના હવે ન ઉતારું, અલ્ફીને કન્ટિન્યુ ઉતારું. મહારાજ કે તું દુઃખી થઈ જઈશ. પછી મહારાજે પોતે ઉતારી નાખી અલ્ફી, ઉતારી લીધી. પછી મારો એવો રોયો પસ્તાવો કર્યો. આખી જિંદગી અફસોસ રહ્યો. મહારાજ કે તું દુઃખી ન થા,
તું અંતરથી અમારું ભજન કરજે, તને અંધકાળે તેડવા આવશું. કે તારા નાતીલા પટેલિયા કોઈ સમજે એમ નથી, આ પીરાણામાં જ માથા પછાડશે કે આખી જિંદગી કે, અને એ સુધરે એવા નથી કે તે મહારાજ પછી ખાલી કાકાને અલ્ફી કઢાવીને માહિતી ભજન કરવાનું કીધું. પછી શ્રીહરિ ત્યાંથી સીધા આવ્યા, સખા સાથે બોચાસણ આવ્યા. ત્યાંથી કાશીદાસનું ગામ, અને કાશીદાસને જે મહારાજે પરચા આપ્યા એ હવે આવશો, સમજ્યા ને. આ એક વાત યાદ રાખજો કાકાવાળી, સમજ્યા ને. આપણે જો પાકા થાવું તો કાકાની જેમ થાવું. કદાચ બહારથી ભજન કરવા ન મળે ને તો અંદરથી ચાલુ રાખવું. બહારની ઉપાધિ કદાચ નડતી હોય ને તો અંદરથી ભજન આપણે ચાલુ રાખશું તો મહારાજ આપણે અંતકાળે આપણી સંભાળ લઈ જશે. કાશીદાસની વાત બહુ અદ્ભુત છે, એ આખો પ્રસંગ બહુ મોટો છે, એટલે મને એમ લાગે એ વાત આખી આપણે આવતીકાલે લેશું. અને આવતીકાલે સવારે કથા છે, પાછી સાંજ તો છે, પણ કાર્યકર્તાઓનો આગ્રહ હતો કે અમારે સવારના પણ કથા, હરિભક્તો સવારે ફ્રી હોય, કામે શનિવાર ન જતા હોય તો સવારનું સત્ર પણ કથા થાય તો સારું. તો અમારે તો બધું કાંઈ વાંધો નથી, ભગવાનના ગુણ ગાવા છે. તો 8 થી 10 કે 8 થી અને 10 થી 12 આરતી કરીને સવારે થોડું ભગવાનનું ગુણ ગાશું. સાંજના સમય પ્રમાણે સાંજે ગુણ ગાશું. આવજો, જેમની પાસે ટાઈમ હોય ભક્તોને જાણ કરી દેજો. અત્યારે ભગવાનના મંગલમય નામ ઘોષની સાથે કથાને આજ સ્થળે વિરામ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિમાત્મજં વાસુદેવ. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. હે રોડે ચાલ જગતની નારી રે શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. ઊંડી નાભી છે ગોળ ગંભીર રે શ્રી ઘનશ્યામ હરી. હે રોડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. હે રોડા લાગો છો શ્યામ શરીર રે શ્રી ઘનશ્યામ હરી. હે તારી છાતીઓ પરથી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. તારી છાતીઓ પડતી શ્યામ રે શ્રી ઘનશ્યામ હરી. હે જો લક્ષ્મી કેરો રામ રે શ્રી ઘનશ્યામ હરી. હે લક્ષ્મી તેરો નામ રે શ્રી ઘનશ્યામ હરી. હે પરમુખની શોભા જોરી રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. હે રાખો અંતર માહી પ્રોહી રે શ્રી ઘનશ્યામ હરી. રાખો અંતર માની કોઈ રે શ્રી ઘનશ્યામ હરી. હે તારા નેણા કમલ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા નેણા કમળ પર વારી રે શ્રી ઘનશ્યામ હરી. હે મંજુ કે સાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. મંજુ કેશાનંદ બલિહારી રે શ્રી ઘનશ્યામ હરી. હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી Narayan